અત્ર ઉપસ્થિત સર્વે વલ્લભીયજનો, ષોડશ ગ્રંથ સપ્તાહ મહોત્સવ અને એને અંતર્ગત ષોડશ ગ્રંથના પ્રત્યેક ગ્રંથનું રસાસ્વાદ કરવા માટે આપણે સૌ એકત્રિત થયા છીએ. આપ લોકોનો ઉત્સાહ અને ઉમંગ શ્રી મહાપ્રભુજીના ગ્રંથોને ગાવા માટેનો એ અનેરો દેખાઈ રહ્યો છે અને વિશ્વભરથી લોકો ઇન્ટરનેટના માધ્યમથી આ ઉત્સવને નિહાળી રહ્યા છે. પ્રથમ જ વાર ષોડશ ગ્રંથ સપ્તાહ રૂપે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું અવગાહન કરવાનો આપણને બધાને એક અનેરો અવસર મળ્યો છે. ગઈકાલે શ્રી યમનાષ્ટક ગ્રંથનો આપણે પ્રારંભ કર્યો હતો. યમનાષ્ટક ગ્રંથ માનો મંગલાચરણ રૂપે ષોડશ ગ્રંથમાં સંકલિત કરવામાં આવ્યું. કારણ કે જ્યાં સુધી ભાવનું દાન નથી ત્યાં સુધી સિદ્ધાંતોનું પણ અનુસરણ થતું નથી. એમ પણ જગતમાં કાયદો કોઈને રોકી શક્યો નથી. ગમે તેટલા દુનિયામાં કાયદા બને પણ ગુનાઓ રોકાય છે. સંસ્કાર અને સમજણ જ આ વિશ્વને શિસ્તમાં રાખી શકે એમ છે. બાકી ગમે તેટલા દુનિયામાં કાયદા બનાવી, કોઈ દેશમાં ગમે તેટલા કડક કાયદા હોય છતાંય અપરાધ રોકાતા નથી. એટલે કે માણસ કાયદાઓથી બંધાઈ શકે એમ નથી. પણ હા, એને સંસ્કારોનું બંધન જો રહેશે, એને સમજ સંયમિત કરશે, તો જ આ જગત નિયમન ચાલ્યા કરશે, તો જ આ જગત શિસ્તમાં રહેવાનું છે. એમ જ કેવલ સિદ્ધાંતો એ કોઈ આધ્યાત્મિક માર્ગમાં ચલાવવા માટે વ્યક્તિને પૂર્ણ નથી હોતા. કારણ કે મનુષ્યનો સ્વભાવ એવો છે કે એને બંધન ગમતું નથી, એને નિયમો ગમતા નથી, એને કાયદાઓ ગમતા નથી. અને એટલા માટે ગુરુની વાણી એ બંધન નથી. ક્યારે પણ મહાપ્રભુજીના સિદ્ધાંતોને આપણું બંધન ન માનતા. એ આપણી શ્રદ્ધાની વેલને વિકાસ કરવા માટેના ટેકાઓ છે. જેમ કોઈ કુમળી વેલ ઉગી હોય ને આપણે લાકડીનો ટેકો આપી અને એને બાંધીએ, સાધારણ વ્યક્તિને બંધન જેવું દેખાય પણ એ બંધન નથી હોતું, એ વેલના વિકાસનો આધાર હોય છે. એમ પ્રત્યેક સિદ્ધાંતો આપણી ભાવની વેલના વિકાસના આધાર છે. એટલે જે સિદ્ધાંતો મહાપ્રભુજી આપણને બતાવે છે એને એ રીતે ન લેતા કે હવે આ કરાશે ને આવું નહીં કરાય અને આ જ બંધનમાં રહેવાનું, આ જ આપણી સીમા. સીમા તો સુરક્ષા માટે છે, આ તો આધાર રૂપે છે. મહાપ્રભુજી આપણને બાંધતા નથી, આપણને આધાર આપે છે. એક બડો આધાર કલી में एक बड़ो आधार. મહાપ્રભુજીને તો આધાર કયા છે. મેરે તો આધાર હૈ શ્રી વલ્લભ કે ચરણારવિંદ. આ આપણા આધાર છે. અને જ્યારે આધાર મળે છે ત્યારે વિકાસની તકો ઊભી થાય છે. એટલે આ પ્રત્યેક સિદ્ધાંતોને ટેકા રૂપે માનજો. ગઈકાલે યમનાષ્ટકનો આપણે બધાએ પ્રારંભ કર્યો. પ્રથમ શ્લોકનું દર્શન કરી રહ્યા હતા. ફરી એ પ્રથમ શ્લોકનું ગાન કરી અને જલ્દીથી આપણે 9 શ્લોકોનું દર્શન કરી અને ત્યારબાદ આગળના ગ્રંથો તરફ પ્રયાણ કરીશું. નમામિ યમુનામહં सकल सिद्धि हेतुं मुदा मुरारी पद पंकज स्फुरद मंदरेणुत्कटां तटस्थ नवकानन प्रकट मोद पुष्पाम्बुना सुरासुर सुपूजित स्मरपितुः श्रियं बिभ्रतिम्. નમામિ યમનામહં સકલ સિદ્ધિ હેતુમ બુધા. ગઈકાલે ચર્ચા કરી, નમનથી પ્રારંભ કર્યો. કારણ કે નમનથી અધિક જીવ કાંઈ પણ કરવા સમર્થ નથી. જ્યારે સર્વ સમર્થ પ્રભુને કંઈક આપવા જેવું હોય તો ગીતાજીમાં પણ ભગવાને કહ્યું, મય્યેવ મના ધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશ. નમન એટલે મન પ્રભુના ચરણોમાં ધરી ન મન થઈ જવું અને મન ભગવાનને આપી દેવું, એ જ નમન છે.
પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. વંદન કરવા માત્રથી પ્રભુ સમસ્ત દુઃખોને હરી લેનારા છે. અને એટલા માટે વૈષ્ણવે બીજી કોઈ સેવા થાય ન થાય પણ રોજ પ્રભુને નમન જરૂર કરવા. બે હાથ જોડી મસ્તક ઝુકાવી વંદન પ્રભુને જરૂર કરવા. આ વંદન કરવા માત્રથી પ્રભુ આપણા સકલ મનોરથોને પૂર્ણ કરી દેશે. તો સકલ સિદ્ધિના હેતુ રૂપ યમુનાજીને હું હર્ષપૂર્વક આનંદપૂર્વક નમન કરું છું. મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટામ. જ્યાં જલ કરતા પણ રજ અધિક છે એવા, જેમાં મુરારી એટલે ભગવાન કૃષ્ણના ચરણની રજ છે અને ભક્તિમાં આવતા સર્વ પ્રતિબંધોને દૂર કરી દે છે એવા શ્રી યમુનાજીના ચરણ. તટસ્થ નવકાનન પ્રકટમોદ પુષ્પાંબના. યમુનાજીના તટ ઉપર નવકાનના નવીન ખીલેલા વૃક્ષો અને વનો અને એમાંથી ખરતા પુષ્પો માનો યમુનાજીનું પૂજન કરતા હોય એવું લાગે છે. સુરા સુર સુપૂજિત સ્મરપિતુ શ્રીયમ બિભ્રતિમ. સુર અને અસુર બંને દ્વારા શ્રી યમુનાજી પૂજિત છે. જો અસુરો ભગવાનને નથી માનતા, પણ યમુનાજી તો એવી દિવ્યતા ધરાવે છે કે અસુરો પણ એમની પૂજા કરે છે. અને ટીકામાં આચાર્યોએ કહ્યું કે આ સુર અને અસુર યમુનાજીને શું કાર્ય ન? તો કહ્યું સુર એટલે દૈન્ય ભાવવાળા ગોપીજનો અને અસુર એટલે માન ભાવવાળા ગોપીજનો. આ બે પ્રકારના ગોપીજનો વ્રજમાં બિરાજે છે. અન્ય પૂર્વા, અનન્ય પૂર્વા, સ્વકીયા, પરકીયા. મહાપ્રભુજી સુબોધનીજીમાં જેના અર્થો બતાવે છે. આ બંને પ્રકારના ગોપીજનો પોતાના મનોરથોને પૂર્ણ કરવા માટે શ્રી યમુનાજીનું આરાધન કરે છે. જેમ કાત્યાયની વ્રત કર્યું ગોપીજનોએ અને કાત્યાયની દેવી બનાવ્યા યમુનાજીના તટની રજમાંથી. એટલે એક પ્રકારે જોવા જાવ તો યમુના રજનું જ સ્વરૂપ છે, યમુનાજીનું જ સ્વરૂપ છે. અને માંગણી શું છે? નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ. આ નંદનો લાલ આ કૃષ્ણ અમારા પતિ રૂપે અમને પ્રાપ્ત થાય. અને આ આરાધન કર્યું શ્રી યમુનાજીના સ્વરૂપને સિદ્ધ કરી અને યમુનાજીએ કૃપા કરી અને ઠાકોરજીએ મનોરથ પૂર્ણ કર્યો. વચન આપ્યું કે રાસ શરદની રાત્રિમાં તમારો મનોરથ પૂર્ણ થશે. તો આમ પરકીયા અને સ્વકીયા બંને પ્રકારના ગોપીજનો શ્રી યમુનાજીનું આરાધન કરે છે. સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રીયમ બિભ્રતિમ. સ્મર એટલે કામદેવ અને કામદેવના પિતુહુ એટલે શ્રી કૃષ્ણ. એવી કથા આવે છે કે જ્યારે મહાદેવજીને મોહિત કરવા માટે કામદેવ આવ્યો અને મહાદેવજીએ ત્રીજું લોચન ખોલ્યું અને ભસ્મીભૂત થઈ ગયો કામદેવ. પત્ની રતી રડતી રડતી મહાદેવજી પાસે આવીને કહેવા લાગી કે મારા પતિ મને ક્યારે મળે? અને ત્યારે કહ્યું જબ જદુવંશ કૃષ્ણ અવતારા કૃષ્ણ તનય હોહી પતિ તોરા. જ્યારે કૃષ્ણ અવતાર થશે, પૂર્ણ પુરુષોત્તમ રૂપે પ્રભુ પધારશે, ત્યારે એના પુત્ર રૂપે તને તારા પતિ પ્રાપ્ત થશે. અને એટલા માટે ભગવાન કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નજી એ સાક્ષાત કામદેવનો અવતાર છે. અને એટલા માટે અહીંયા યમુનાજીની શોભાને સમજાવતા કહ્યું સ્મર એટલે કામદેવ, પિતુહુ એટલે એમના પિતા શ્રી કૃષ્ણ, શ્રીયમ બિભ્રતિમ એની શોભાને ધારણ કરવા વાળા છે. યમુનાજી કેવા છે? સાક્ષાત શ્રી કૃષ્ણની શોભા જેવા. ગુણધર્મ શ્રી કૃષ્ણ કે 41 પદમાં પણ કહ્યું ને, યમુનાજી આબેહૂબ કૃષ્ણ જેવા છે. એટલે તમે જ્યારે જુઓ, દર્શન કરો યમુનાજીના, ત્યારે મુકુટ કાચનીનો શિંગાર ધારણ કરી યમુનાજી કમળની માળા લઈને પધારતા હોય ત્યારે આબેહૂબ રાસમાં બિરાજતા શ્રી કૃષ્ણ જેવા લાગે. અને પ્રસિદ્ધ કથા પણ છે ને કે આ મુગટ અને શિંગાર કેમ ધારણ કર્યો છે? તો કે જ્યારે ઠાકોરજી અને સ્વામીજી માન ધરવાની લીલા કરી રહ્યા હતા. માન ધરવું એટલે રીસાવવું. આપણે ત્યાં જો શયન પછી માનના પદ બોલાય, રોજ માન ધરે, એકબીજાને મનાવે ને પછી રાસ થાય. આજે એવું માન ઠાકોરજીએ ધર્યું કે સ્વામીજી મનાવીને થાકી ગયા. લલિતાજીને બોલાવ્યા, વિશાખાજીને બોલાવ્યા, કોઈ નાથી માનતા નથી. પછી યમુનાજીને વિનંતી કરી અને યમુનાજીએ યુક્તિ કરી. રાસમાં પ્રભુએ જેવા વસ્ત્ર શિંગાર ધર્યા હતા ને, એવા વસ્ત્ર શિંગાર શ્રી યમુનાજીએ ધર્યા.
અને આપનું રૂપ અને વર્ણ તો બિલકુલ કૃષ્ણ જેવા છે. શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી અમને, આબેહૂબ કૃષ્ણ જેવા. કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ કૃષ્ણ સંબંધકારિણી. યમુના વિજ્ઞપ્તિ આદિમાં કહીએ છે ને, કૃષ્ણ રૂપામ, સાક્ષાત કૃષ્ણ રૂપ શ્રી યમુનાજી છે. અને જ્યારે વસ્ત્ર શૃંગાર ધરીને સામે ઉભા રહ્યા ઠાકોરજીના, ઠાકોરજી ચોંકી ગયા, આ રાસમાં બીજો કૃષ્ણ ક્યાંથી આવી ગયો? અને ખબર પડી કે યમુનાજી છે. હસ્યા ઠાકોરજી અને એમના માનની નિવૃત્તિ થઈ. અને ત્યારે ઠાકોરજી આજ્ઞા કરી કે જ્યારે હવારે અમારી કુંજમાં પધારો ત્યારે આ જ વસ્ત્ર શૃંગાર ધરીને પધારજો. આમ સાક્ષાત પ્રભુની શોભાને ધારણ કરવા વાળા છે. એવી ઘણા બીજા પ્રસંગો છે. એકવાર પ્રભુએ વેણુનાદ કરીને ગોપીજનોને રાસમાં બોલાવ્યા અને રાસમાં ગોપીજનો સામે આવીને ઉભા રહ્યા અને પ્રભુએ કહ્યું ચાલો રાસ કરી. ગોપીજનો કહેવા લાગ્યા, પ્રભુ આપના વસ્ત્ર શૃંગાર છે ને એ આપના ઐશ્વર્ય છે. ઐશ્વર્ય ગુણ એમાં બિરાજમાન છે. અને જ્યાં સુધી ઐશ્વર્ય ધારણ કર્યું હોય ત્યાં સુધી માધુર્ય પ્રગટ ન થાય. એટલે સૌથી પહેલા પ્રભુ આને દૂર કર. ઠાકોરજી કહે પણ મારા વસ્ત્ર શૃંગાર મારા ઐશ્વર્ય છે, અને જો હું ભૂતલ પર મૂકું તો સમગ્ર મારું ઐશ્વર્ય વ્યાપી જાય, બધાને મારું મહાત્મ જ્ઞાન થઈ જાય અને બધાનો ઉદ્ધાર થઈ જાય. ભૂતલ પર તો સ્પર્શ કરાય નહીં. યુક્તિ એક છે કે તમારામાંથી કોઈ એક મારા વસ્ત્ર શૃંગાર ધારણ કરીને ઉભા રહે અને ત્યાં સુધી રાસ થાય અને પછી એને હું ધારણ કરું. ગોપીઓ કહે વાત સાચી, પણ જે ધારણ કરે એને તો રાસનું સુખ ન મળે, એને તો બાજુમાં ઉભા રહેવું પડે. કોઈ ગોપીજન તૈયાર ન થયા ત્યારે યમુનાજી આગળ આવ્યા અને યમુનાજીએ કહ્યું, જો મારે કારણે અન્ય ગોપીઓને લાભ મળતો હોય તો હું આ ધારણ કરવા તૈયાર છું. અને યમુનાજીએ પોતે આ મુકુટ કાચનીના વસ્ત્રો ઠાકોરજીના ધારણ કરી રાખ્યા. જ્યાં સુધી મહારાસ ચાલતો રહ્યો યમુનાજી કમળની માળા હાથમાં લઈ અને ઠાડા રહ્યા અને રાસનું દર્શન કરતા રહ્યા. અને એ રીતે સ્મરપિતુ શ્રીયમ બિભ્રતિમ, સાક્ષાત પ્રભુની શોભાને ધારણ કરવા વાળા શ્રી યમુનાજી છે એમ કહીને આગળના શ્લોકનું ગાન મહાપ્રભુજી કરે. કલિંદગિરિમસ્તકે પતદમંદપૂરોજ્વલા વિલાસગમનોલ્લસત પ્રકટગંડશૈલોન્નતા સઘોષગતિદંતુરા સમધિરૂઢદોલોત્તમા મુકુંદરતિવર્ધિની જયતિ પદ્મબંધો સુતા. કલિંદગિરી મસ્તકે પતદમંદ પૂરોજ્વલા. ભગવાન નારાયણના હૃદયમાં બિરાજતા યમુનાજી જ્યારે ભૂતલ પર પધારે છે ત્યારે એમનો પ્રવાહ સૌથી પહેલા કલિંદ પર્વતના મસ્તક પર આવે છે. કલિંદ ગિરી મસ્તકે, ગિરી એટલે પર્વત, પતદ અમંદ પૂરોજ્વલા, અને એના પરથી નીચે પડતા છે શ્યામ, પણ એક શિલા પરથી બીજી શિલા પરથી જતા કેવા લાગે છે? ઉજ્જવલા. આપ શ્વેત લાગો છો. પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસત, વિલાસ પૂર્વક ગતિ કરતા. પ્રકટગંડ શૈલોન્નતા, એક શિલા પરથી બીજી શિલા ઉપર જતા. સઘોષ ગતિ દંતુરા, અવાજ કરતા શ્રી સઘોષ પૂર્વક. માનો નવ દુલ્હની આઈ ગવને. જ્યારે કલિંદ પર્વત પરથી નીકળે અને ઉતાવળે ઉતાવળે નીકળે પણ વ્રજમાં આવે ત્યારે વિલાસ, ત્યારે શાંતિથી વહે છે એમના. અને કેવા સમધિરૂઢ દોલોત્તમા, કેવા લાગે છે જાણે કોઈ ઉત્તમ દોલોત્તમા. દોલોત્તમાના બે અર્થ કર્યા. કોઈ ઉત્તમ ઝૂલા ઉપર બિરાજીને યમુનાજી ઝૂલતા હોય એવું લાગે. યા દોલોત્તમાનો એક અર્થ કર્યો કે માનો કોઈ નવવધુ ડોલીમાં બેસી અને પતિના ઘરે જતી હોય અને એ સમયે એના મનમાં જે ઉમળકા હોય, જે ઉત્સાહ હોય, એવો ઉત્સાહ શ્રી યમુનાજીનો વ્રજમાં આવવાનો દેખાય છે. સમધિરૂઢ દોલોત્તમા માનો નવદુલ્હની આઈ ગવને. 41 પદમાં કહીએ, માનો કોઈ નવદુલ્હની આણું થતું હોય અને પતિના ઘરે જતી હોય અને એ સમયના મનમાં રહેલા ઉમળકાઓ એવા શ્રી યમુનાજીના મનમાં ઉમળકા છે. એવા દર્શન કર્યા. મુકુંદ રતિ વર્ધિની
જયતિ પદ્મ બંધો સુતા. યમુનાજીની સૌથી મોટી કૃપા કઈ છે કે મુકુંદ રતિ વર્ધિની, ભગવત પ્રેમનું દાન શ્રી યમુનાજી કરે છે. પુણ્યો કરવા બહુ સહેલા છે, પુણ્યો પ્રાપ્તિ કરવી બહુ સહેલી છે, પણ ભક્તિની પ્રાપ્તિ બહુ દુર્લભ છે. ભાવ એ કોઈની કૃપા થકી દાન થાય તો જ આવે. નહીં તો ઘણા લોકો એમ કે હજી આટલું કરી પણ હજી ભાવ નથી આવતો મને, કારણ કે ભાવ દુર્લભ છે. ભાવ કૃપા થકી જ હૃદયમાં પ્રગટે. અને ભાવનું તો એવું છે નહીં કે બાયપાસ થતું હોય ડોક્ટર હાર્ટને ખોલે ને એમ કે કિલો ભાવ નાખી દેજો. એ કોઈ વસ્તુ તો છે નહીં, એ તો ઉર્મિઓ છે હૃદયની ઈશ્વર પ્રત્યે. અંતઃકરણમાં રહેલી સૌથી વિશુદ્ધ લાગણીઓ આપણી કઈ? જો આપણા હૃદયમાં ઘણા માટે ઘણી લાગણીઓ હોય, પણ સૌથી પવિત્ર લાગણી એનું નામ ભક્તિ છે. કે અંતઃકરણમાં રહેલી સૌથી વિશુદ્ધ લાગણી અને ઈશ્વર પ્રત્યેની, સર્વોચ્ચ પ્રત્યેની વિશુદ્ધ લાગણી, એનું નામ ભક્તિ. તો મુકુંદ રતિ વર્ધિની, જે મુક્તિને પણ મુક્તિ આપનારા છે એવા ભગવાન શ્રી કૃષ્ણમાં પરમ પ્રીતિ પ્રગટાવનારા એ કોઈ હોય તો શ્રી યમુનાજી છે. એટલે જ આપણે ત્યાં સૌથી પહેલા યમુનાષ્ટકનો પાઠ કરતા હોઈએ કે યમુનાજી કૃપા કરે અને ભાવનું દાન થાય તો જ આ જીવ સેવાને લાયક થાય, સત્સંગને લાયક થાય, પાઠને લાયક થાય. સોળસ ગ્રંથમાં પણ એટલે જ સર્વપ્રથમ યમુનાષ્ટક રાખ્યું, કારણ કે શ્રી યમુનાજી, આપણે વ્રજયાત્રા પણ કરવા જઈએ ને તો વ્રજયાત્રા કરવામાં સૌથી પહેલી વ્રજયાત્રા શરૂ ક્યાંથી થાય તો કે વિશ્રામ ઘાટે. વિશ્રામ ઘાટે તમે બેસો, હાથમાં યમુના જલ લઈ અને નિયમ લો. વ્રજયાત્રા કરવાના નિયમ લેવાય કે આ રીતે યાત્રા કરીશ, આ રીતે શયન કરીશ, આ રીતે ભોજન કરીશ અને આ રીતે પરિક્રમા કરીને પાછો આવીને નિયમ છોડવામાં આવે. એટલે શરૂ પણ યમુનાજીથી થાય અને વિરામ પણ યમુનાજીથી થાય. એ હાથમાં યમુનાજી લો અને યમુનાજીનો સ્પર્શ થાય ત્યારે જ આ દેહ વ્રજયાત્રાને લાયક બને છે. કારણ કે યમુનાજીનો સ્પર્શ થતા જ મુકુંદ રતિ વર્ધિની, ઠાકોરજીમાં પરમ પ્રીતિનું દાન શ્રી યમુનાજી કરે. અને એવા અનેક અનેક પ્રસંગો આપણે ત્યાં ગવાય છે કે શ્રી યમુનાજીની કૃપા થકી. અને એમાં પણ કિશોરીબાઈનો પ્રસંગ આવે છે. કેવી કૃપા યમુનાજી કરી, આગળ એની ચર્ચા કરીશું. મુકુંદ રતિ વર્ધિની, જયતિ પદ્મ બંધો સુતા. જય હો, જયતિ કોનો? પદ્મ એટલે કમળ, બંધુ એટલે મિત્ર. કમળનો મિત્ર કોણ તો કે સૂર્ય, અને સુતા એટલે પુત્રી. શ્રી યમુનાજી જે સૂર્ય પુત્રી શ્રી યમુનાજીનો જય હો, જયતિ. એટલે જો વૈષ્ણવ એકબીજાને મળે ત્યારે બે હાથ જોડીને કરે ને જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ શા માટે કરીએ? હું તો હંમેશા ઈચ્છું, હું તો હંમેશા કહું પણ ખરા, તમે જેનું ભલું ઈચ્છતા હો ને એને રોજ જય શ્રી કૃષ્ણ કરજો. તમને એમ થાય કે તમારા બાળકનું સારું થાય, ભલું થાય, તો રોજ એને જય શ્રી કૃષ્ણ. કારણ જય શ્રી કૃષ્ણ કરવા માત્રથી વ્યક્તિપણું ગૌણ થઈ જાય અને એની ભીતર સૌભાગ્યરૂપ કૃષ્ણનો જય થાય છે. કૃષ્ણ એટલે કોણ? યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. જ્યાં ભગવાન હોય ત્યાં બધી વસ્તુ હોય. એટલે કૃષ્ણનો જય એટલે આ બધી વસ્તુનો જય. જ્યાં શ્રી હોય, જ્યાં વિજય હોય, જ્યાં સૌભાગ્ય હોય, કૃષ્ણ બધા તત્વો. મંગલ રૂપ કૃષ્ણ છે, સૌભાગ્ય રૂપ કૃષ્ણ છે. આપણે જે જે સૌભાગ્ય ઈચ્છીએ છીએ એ સૌભાગ્યની મૂર્તિ એ કૃષ્ણ છે. અને એટલા માટે તમે જેની સાથે જય શ્રી કૃષ્ણ કરો છો એના સૌભાગ્યનો જય કરો છો. જયતિ પદ્મબંધો સુતા, સૂર્ય પુત્રી એટલે યમુનાજી એ સૂર્યના પુત્રી કહેવાય. યમુનાજીના પરિવારનો જો વિચાર કરો તો યમુનાજીના પિતા છે સૂર્ય, માતા છે સંજ્ઞા દેવી અને બે ભાઈ માનવામાં આવે છે. એક યમરાજ અને બીજા શનિદેવ. આ બેને યમુનાજીના ભાઈ માનવામાં.
અને આવો શ્રી યમુનાજીનો પરિવાર. પણ આ આધ્યાત્મિક યમુનાજીની વાત છે. આપણે જે આરાધન કરીએ છીએ એટલા માટે 3 વાર નમન યમુનાષ્ટકમાં આવ્યા. નમામિ યમુનામહમ, નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ અને નમોસ્તુ યમુને સદા. કારણ કે યમુનાજીના 3 સ્વરૂપ માન્યા છે. આધિ ભૌતિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ અને આધિ દૈવિક સ્વરૂપ. તમે યમુનાજીને જ્યારે જલ પ્રવાહ રૂપે, નદી રૂપે જુઓ છો, એ યમુનાજીનું આધિ ભૌતિક સ્વરૂપ કહેવાય છે. યમુનાજીને જ્યારે દેવી રૂપે જુઓ છો, વિશ્રામ ઘાટે યમુનાજીનું મંદિર છે અને ત્યાં જ્યારે દર્શન કરો તે દેવી રૂપે યમુનાજી વિરાજમાન છે. એ યમુનાજીનું રૂપ જે તીર્થ રૂપ યમુનાજી છે, વિશુદ્ધ મથુરા તટે યમુનાજી પાવન તટ એ સાક્ષાત તીર્થ છે. અને સપ્તપુરીઓમાંની પુરી છે મથુરા, અને એમાં યમુના દેવી બિરાજમાન છે. અને આ રીતે તીર્થ બુદ્ધિ રૂપે યમુનાજીને જુઓ, એ યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ કહેવાય. અને આ બંનેની ઉપરનું સ્વરૂપ જે શ્રી મહાપ્રભુજી આપણને દર્શન કરાવે છે, નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. તુર્ય એટલે ચોથા, અને ચોથા પ્રિયા શ્રી યમુનાજી. એટલે કે વ્રજ મંડળમાં ગોપીજનોના મુખ્ય 4 યુથ છે, ગ્રુપ છે, અને એમાં ચોથા યુથના અધિપતિ શ્રી યમુનાજી સખી સ્વરૂપે બિરાજે છે. એ યમુનાજીનું આધિ દૈવિક સ્વરૂપ કહેવાય. તો આ 3 સ્વરૂપની ચર્ચા યમુનાષ્ટકમાં મહાપ્રભુજીએ કરી છે. અને એટલા માટે અહીંયા સૂર્યપુત્રી રૂપે શ્રી યમુનાજીને કહ્યા છે. આમ આગળ ગાન કરતા મહાપ્રભુજી આજ્ઞા કરે. ભુવં ભુવન પાવનીમ અધિગતામનેકસ્વનૈ પ્રિયાભિરિવ સેવિતામ શુકમયુરહંસાદિભિ તરંગભુજકંકણ પ્રકટમુક્તિકાવાલુકા વિતંબતટ સુંદરીમ નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. ભુવન ભુવન પાવનીમ અધિગતામનેકસ્વનૈ. 14 લોકોને ભુવન, સમસ્ત ભુવનોને પાવન કરતા યમુનાજી ભૂતલ પર પધાર્યા છે. અને પ્રિયાભિરિવ સેવિતામ શુકમયુર હંસાદિભિ. અને યમુનાજીના તટમાં એક સખીની જેમ, એક પ્રિયાની જેમ શુક, મયુર અને હંસ, એનાથી યમુનાજી સેવિત છે. અને એટલા માટે જ આપણે ત્યાં લગભગ કોઈ પણ ચિત્ર નાથદ્વારા શૈલીના તમે જોશો ને, તો આ 3 પક્ષીઓ આસપાસ તમને દેખાશે, શુક, મયુર અને હંસ. જો આજે તો શુકકુંજનો મનોરથ છે. આ શુકકુંજ શું છે? તો આપણે ત્યાં શુક, સુવા પઢાવત સારંગ નયની, સ્વામિનીજીએ નિત્ય લીલામાં એક શુક પાળ્યો છે. અને રોજ ઠાકોરજી અને સ્વામીજીની જે લીલા થાય, એ લીલાનું અવગાહન સ્વામીજી એ શુકની આગળ કરે છે. અને શુકની આગળ કરે, અને સ્વામીજી તો લીલામાં પધારે સેવામાં, અને એ શુક ત્યાં ડાળી પર બેઠા બેઠા અહર્નિશ, દિવસ રાત એ જે લીલા સ્વામીજીના મુખે સાંભળી હોય એનું 24 કલાક અવગાહન કર્યા. અને એ લીલાના કુંજોમાં અનેક વૃક્ષો પર આવા અનંત સુખ બિરાજમાન છે. અને એની કુંજમાં જે સુખદેવજી જે આપણે ત્યાં એટલે જ લીલા સુખ અને આ સુખ, આ બંનેનો ભેદ અને બતાવ્યો છે. એટલે જ એ લીલા સુખ અને સુખને આપણે ત્યાં સંસ્કૃતમાં કહેવાય કીર. અને એટલે જ આપણે ત્યાં ભગવદ યશ ગાનારાને કીર્તનિયા કહીએ છીએ. કે એ કીર કે જે લીલા સુકે એ લીલાઓ ગાઈ, એના જ વંશજ આપણા અષ્ટ સખા એ કીર્તનિયા છે. એના તનિયા એટલે એને પુત્રી, એના વંશજો કે જે નિત્ય લીલામાં, એટલે જ જે ભાગવતજીમાં પણ લીલાઓ ગાઈ નથી, એ આપણા અષ્ટ સખાઓએ ગાઈ. તો એમ પ્રશ્ન થયો કે જેનું વર્ણન ભાગવત આદિ પુરાણોમાં પણ નથી, એ લીલા આમને કઈ રીતે ખબર પડી? તો કે સ્વામીજીના મુખે સાંભળી છે આ લીલા સુકે, અને એમના મુખે સાંભળી છે આ કીર્તન. તો
એ સુખના ભાવથી આપણે ત્યાં સુખકુંજનો મનોરથ છે. તો નાથદ્વારા શૈલીમાં તમે જ્યારે પણ જોશો તો આ 3 પક્ષી હશે: શુક, મયુર અને હંસ. તમે મહાપ્રભુજીનું જુઓ તોય આજુબાજુ મોર દેખાય, હંસ દેખાય, પોપટ દેખાય, કારણ કે આ 3 પ્રકારની સેવાના સૂચકો છે. 3 પ્રકારની સેવા આગળ સિદ્ધાંત મુક્તાવલીમાં આવશે. શુક છે એ વાચિક સેવા છે. પોપટ છે ને એ બોલે, મીઠું મીઠું બોલે. નાના પક્ષીની શબ્દ માધુરી શોભા તણો નહીં પાર, વલ્લભાખ્યાનમાં પણ ગાયું. એટલે શુક સુંદર શબ્દો દ્વારા અને વાચિક સેવા, બોલે. મયુર છે ને એ પીછા ફેલાવે અને નૃત્ય કરે, એ કાયિક સેવાનું પ્રતીક છે, કે શરીર દ્વારા થતી સેવા. કે જ્યારે નૃત્ય કરે અને ઠાકોરજી દર્શન કરીને પ્રસન્ન થાય તો એના દેહ દ્વારા એને સેવા કરી. અને હંસ એક પગ પર ઊભો રહીને શાંત આંખો બંધ કરી, અને હંસ છે એ માનસી સેવાનું પ્રતીક છે. શુક, મયુર, હંસાદિભી, અને આ 3 સેવકો દ્વારા શ્રી યમુનાજી સેવિત છે. તો પ્રિયાભિરિવ સેવિતા શુક, મયુર, હંસાદિભી તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. યમુનાજીમાં તમે દર્શન કરો તો તમને લહેરો દેખાય, તરંગ દેખાય. મહાપ્રભુજી કહે, તારી આંખે જોઈશ તો તને લહેર દેખાશે, મારી આંખે જો તરંગ ભુજ. આ તો યમુનાજીની ભુજાઓ છે. અને સૂર્યનો પ્રકાશ પડતો હોય ત્યારે એ લહેરોમાં ચળકાટ દેખાશે, કારણ કે રજ એ લહેરોમાં હોય, એટલે એ જે ચળકાટ છે, મહાપ્રભુજી કહે છે યમુનાજીએ ભુજામાં મોતીના કંકણ કડા પહેર્યા છે અને એ મોતી ચળકી રહ્યા છે. એવા દર્શન શ્રી મહાપ્રભુજી આપણને કરાવે છે. તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા, અને એ વાલુકા સાક્ષાત કંકણમાં રહેલા મોતીઓની જેમ ચળકી રહ્યા છે. અને આમ તરંગ ભુજ નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. અને તટ પ્રદેશ છે એટલે વલ્લભ સાકીમાં પણ હરિરાયજીએ કહ્યું કે ઉભય કુલ નિજ ખંબ હૈ તરંગ જો સીઢી માન, શ્રી યમુના પ્રગટ વૈકુંઠ કી નિસરણી જાન. જે બંને તટ છે ને એ તો થાંભલા છે, તરંગ છે એ સીડીઓ છે. તો કે આ સીડી ક્યાં જાય છે? તો કે છે એક વૈકુંઠ સીડી. શ્રી યમુનાજી તો સાક્ષાત વૈકુંઠમાં જવાની સીડી છે. એમ શ્રી હરિરાયજી કહે છે, નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. તુર્ય એટલે ચતુર્થ પ્રિયા એવા શ્રી યમુનાજીને નમન કરો, એમ કહીને મહાપ્રભુજી આગળ ગાન કરે. અનંત ગુણભૂષિતે શિવ વિરંચિદેવ સ્તુતે ઘનાઘન નિભે સદા ધ્રુવ પરાશરાભીષ્ટદે વિશુદ્ધ મથુરાટટે सकल गोप गोपी वृते कृपा जलधि संश्रिते मम मनः सुखम भावय. અનંત ગુણ ભૂષિતે, હે યમુનાજી આપ તો અનંત ગુણોથી ભૂષિત છો. સહસ્ત્ર રસના ક્યો નહીં દઈ વિધાતા. 41 પદમાં કહ્યું કે ગુણ અપાર મુખ એક કહા લો બરનીએ. આપના ગુણ અપાર છે અને અમારું મુખ એ જ એક છે. આ તો અન્યાય કહેવાય. કોઈ નાનકડી ચમચી આપે ને એમ કે આખા સાગરને ઉલેચીને બતાવો, એ સંભવ નથી હોતું. એમ અમારી એક જીવવાથી આપના અનંત ગુણોનું ગાન કેમ કરી શકીએ? અનંત ગુણભૂષિતે શિવ વિરંચિદે વસ્તુતે. શિવજી અને બ્રહ્માજી દ્વારા આપની સ્તુતિ થયેલી છે. ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરાભીષ્ટદે. અને ઘના ઘન નિભે, આપની શોભા કેવી છે? ઘનાઘન, ઘનઘોર જેમ વરસવા વાળા વાદળ હોય ને. ઘણી વાર લોકો યમનાષ્ટક બોલતા હોય તો ઘનાઘન ની જગ્યાએ ધનાધન નિભે સદા. એમ ઘ ને ધ માં ફરક હોય. જે ધનાધન બોલે એની જોડે પછી ધનાધન જ થાય. તો યમુનાજી તો ઘનાઘન, એ કાળા વરસવા વાળા વાદળો જેવી શોભાને ધારણ કરવા વાળા. ધ્રુવ પરાશરાભીષ્ટદે, ધ્રુવજી અને પરાશરને અભિષ્ટ ફળ આપનાર. આપણે એમ માનીએ છીએ ને કથા સાંભળી છે કે ધ્રુવજીએ તપ કર્યું અને ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા અને ધ્રુવલોક આપ્યું. અરે આવું તપ તો હજારો ઋષિઓ કરાય છે, બધાને કેમ નથી મળતું?
કેમ ધ્રુવજીને જ મળ્યું? મહાપ્રભુજીએ કહ્યું, ધ્રુવજીએ તપ તો કર્યું એ તો બરાબર, પણ એનાથી પણ મોટી વાત છે, રોજ યમુનાજીના પાન કર્યા. અને યમુનાજીના પાન કર્યા, કારણ કે મધુવનમાં તપ કર્યું ને, યમુનાજીના તટ ઉપર તપ કર્યું, નિત્ય યમુનાજીના પાન કરતા. અને યમુનાજી તો સર્વ પ્રતિબંધોને હરનારા છે, મુકુંદ રતિ વર્ધિની છે. એટલે કેવલ તપને કારણે ઠાકોરજી પ્રસન્ન નથી થયા, પણ યમુનાજીના પાન કર્યા અને યમુનાજીની કૃપાને કારણે ઠાકોરજી જલ્દી પ્રસન્ન થઈ ગયા. એટલે કહ્યું ઘના ઘન નિભે સદા ધ્રુવ, અને બીજું કહ્યું પરાશરા. પરાશર કોણ છે? તો કે વ્યાસજીના પિતા. સંધ્યાકાળનો સમય હતો, મત્સ્ય ગંધ્યા નામની કન્યા ન કરવાનું કૃત્ય થયું. સંધ્યાકાળ હતો તો કોઈ અસુર પેદા થવો જોઈએ, પણ યમુનાજીનું તટ હતું એટલે કોઈ અસુર ન પેદા થયો. પણ ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજી પ્રગટ થયા, અને એટલા માટે ધ્રુવજી અને પરાશરને અભિષ્ટ ફળ આપનારા શ્રી યમુનાજી છે. જય. એમ કહી આગળ કહ્યું કે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે. સકલ ગોપ ગોપીઓથી યમુનાજી સદાય આવૃત છે. એવા યમુનાજી કૃપા જલધી સંશ્રિતે મમ મન સુખમ ભાવય. જે કૃપા સાગરનો આશ્રય કરે છે એવા શ્રી યમુનાજી મારા મનને સુખ થાય, આનંદ થાય એવું કહે. અને આ જ્યારે પણ શ્લોક આવે ત્યારે આપણને કિશોરીબાઈ યાદ આવે. રોગ લાગ્યો, શીતળા નીકળ્યા, આંખો જતી રહી, શરીર કૃશ થઈ ગયું. પહેલા તો રોજ આખો યમનાષ્ટક કરતા, હવે તો એ ભૂલાઈ ગયું. અડધો શ્લોક યાદ છે. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવ. ઘરના ખાટલામાં બેઠા બેઠા એક અડધા શ્લોકને ગાન કર્યા કરે, 24 કલાક રટણ કર્યા કરે. અને યમુનાજીમાં અનન્ય શ્રદ્ધા છે કિશોરીબાઈ. 252 પ્રસંગમાં આવે છે, બહેન રોજ સેવા કરવા આવે ને હવે તો એ થાકીને કહ્યું હવે તારું જે થવું એ થાય, હવે તો મારાથી ચાકરી નહીં થાય, જેવી યમુનાજીની ઈચ્છા. બેઠા બેઠા અડધો યમુનાષ્ટકનો શ્લોક ગાન કરે છે. અને બીજા દિવસે યમુનાજી પોતે એના બહેન બનીને પ્રવેશ કરે છે ઘરમાં. દરવાજો ખટખટાવે છે, દ્વાર ખોલ્યો, પૂછ્યું કોણ છે? અને ધીમે રહીને મસ્તક પર હાથ ફેરવીને કહ્યું, અરે તારી બહેન છું કિશોરી. અને જ્યાં માથે હાથ ફેરવ્યો રૂમાડે રૂમાડે રોમાંચ થઈ ગયો. કહ્યું કે બહેન રોજ તું આવે છે, પણ આજે માથે હાથ મૂક્યો ને જાણે એમ લાગ્યું કે જાણે યમુનાજીએ મારા માથે હાથ મૂકી. બહેન કહે કે યમુનાજી કોઈ આવતા હશે, ચાલ ચાલ મારે ઘરના ઘણા કામ બાકી છે. અને યમુનાજી એના માટે રસોઈ કરે છે, યમુનાજી એના ઘરની સફાઈ કરે છે, યમુનાજી એના વસ્ત્રો ધુએ છે. અને આવું તો કેટલા દિવસો ચાલે. કિશોરીબાઈ ખૂણામાં બેઠા બેઠા બસ અડધા શ્લોકને ગાયા કરે. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવે. અને ગામમાં ગુસાઈજી પધાર્યા. ખબર પડી કે યમુનાજી પોતે કિશોરીબાઈની સેવા કરવા આવે છે. કિશોરીબાઈને બોલાવ્યા, કિશોરી તને ખબર છે કે તારી ચાકરી કોણ કરે છે? હા, મારી બહેન રોજ આવે છે બાજુના ગામથી, અને બાજુ બધું જ કામ કરી આવે છે. ગુસાઈજી કહે તારી બહેન નથી, આપણા બધાની માં શ્રી યમુનાજી તારી ટહેલ કરે છે. અને જ્યાં સાંભળ્યું કે શ્રી યમુનાજી મારી ચાકરી કરે છે, ચોધાર આંસુએ કિશોરીબાઈ રડવા લાગ્યા. અરે એના કરતા તો દેહ છૂટી ગયો હોત તો સારું થાત. મારા આ તુચ્છ દેહ માટે મેં યમુનાજીને શ્રમ કરાવ્યો. યમુનાજી કહે કિશોરી તારી સેવામાં મને શ્રમ નથી થતો, મને આનંદ આવે છે. જે મારા યમુનાષ્ટકના અડધા શ્લોકનું પણ ગાન કરે એની સેવામાં મને આનંદ આવે તો વિચાર કરો, જે આખો યમુનાષ્ટક કરતા હશે યમુનાજી એના પર કઈ કૃપા નહીં. ઘણીવાર લોકો કે અમારું સંસ્કૃત સારું નથી, અમને વાંચતા બરાબર આવડતું નથી, અમને અમારી ભૂલો થાય છે. એ ભૂલો તમને દેખાય છે, યમુનાજીને નથી દેખાતી. આપણી કરેલી ભૂલો આપણને દેખાય છે, યમુનાજીને ક્યારેય નથી દેખાતી, ઠાકોરજીને ક્યારેય નથી દેખાતી. જો પ્રભુનું એક પ્રભુ માટે આપણે એક વિશેષણ વાપરતા હોઈએ છીએ. અમારા ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે. આપણે એમ કહીએ ને ઉત્તમ વસ્તુના, એટલે આપણે એમ માનીએ કે જે સારામાં સારું હોય ઠાકોરજીને ધરવા, ઉત્તમ વસ્તુના ભોગ.
તો ઉત્તમ વસ્તુના ભોગતા એટલે કેવલ સારી વસ્તુ જ ગ્રહણ કરે એ વસ્તુ પૂરતું જ નથી, તમારામાં જે સારું હશે એનું ગ્રહણ કરશે. જો ઘણીવાર તમારું મન સેવામાં ન હોય પણ શરીરથી બધો જ ક્રમ કરતા હોય, તમને એમ થાય કે આજે મન સેવામાં નતું, ઠાકોરજીએ સેવા સ્વીકારી નહીં હોય. અરે ના, તમારી ક્રિયા તો ઉત્તમ હતી ને. ઠાકોરજી જુએ આજે મન ઉત્તમ છે કે ક્રિયા. જો ક્રિયા ઉત્તમ છે તો ક્રિયાનું ગ્રહણ કરે, જે દિવસે મન ઉત્તમ હોય તો મનનું ગ્રહણ કરે. ભાગવતમાં આ બધા પૂતનાની કથાને જાણો છો. પૂતના વિષ લગાવીને આવી ભગવાન પાસે, અને આવી હતી મારવા માટે. અભાવ નતો, કુભાવ હતો, મારવાનો ભાવ હતો. ઠાકોરજીએ શું વિચાર્યું? આ વિષ લગાવીને પણ આની ક્રિયા માં જેવી છે. ભાવ સારો નથી, ભાવ તો મારવાનો છે, અસુરનો ભાવ છે, પણ ક્રિયા માં જેવી છે. પ્રભુ તો ઉત્તમ વસ્તુના ભોગતા છે ને, એને કઈ ગતિ આપી? અસુરની કે માની? ધાતૃચિતામ તતોન્યમ કંબા દયાલુ શરણમ બ્રજેમાં. ભગવાને જોયું અત્યારે આનામાં ઉત્તમ શું છે, ક્રિયા કે ભાવ? અરે ભાવ તો મારવાનો છે, મારે નથી જોવું. ક્રિયા માની છે, લાવ માની ક્રિયા ગ્રહણ કરું, અને માની ક્રિયા ગ્રહણ કરી એને ગતિ માની આપી. એમ પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે. જે દિવસે તમારો ભાવ ઉત્તમ હશે તો ભાવ ગ્રહણ કરશે, જે દિવસે તમારો પાઠ ઉત્તમ હશે તો પાઠને ગ્રહણ કરશે, જે દિવસે તમારી ક્રિયા ઉત્તમ હશે તો ક્રિયાને ઉત્તમ કરશે, ગ્રહણ કરશે. જે આપણામાં ઉત્તમ હોય ઠાકોરજી એનું જ ગ્રહણ કરે. એટલે જ પ્રભુ છે ઉત્તમ વસ્તુના ભોગતા. કેવલ સારી વસ્તુ જ વાપરે એવું નહીં, તમારામાં જે સારું હશે ઠાકોરજી એને સ્વીકારી. આમ યમુનાજી કૃપા કરે છે અને કિશોરીબાઈ પર કૃપા કરી છે. આગળ ગાન કરતા શ્રી મહાપ્રભુજી ગાન કરે યમનાષ્ટક. યયા ચરણ પદ્મજા મુરરિપોઃ પ્રિયં ભાવુકા સમાગમનતો ભવત સકલ સિદ્ધિદા સેવતા કયા સદૃશતામિયા કમલજાસ પત્ની વયત હરિપ્રિય કલિંદયા મનસી મે સદા સ્થિયતા. યમનાષ્ટક પ્રાય મોટા ભાગે લોકો જાણતા હોય છે એટલે બહુ વિસ્તાર નથી કરતો. યયા ચરણ પદ્મજા મુરરિપો પ્રિયમ ભાવુકા. જેમ ગંગાજી ઠાકોરજીને પ્રિય થયા, સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા. અને જ્યારથી ગંગાજીને યમુનાજીનો સમાગમ થયો ત્યારથી ગંગાજીમાં પણ સર્વ સિદ્ધિઓ આવી. એ યમુનાજીના સમાગમ માત્રથી ગંગાજીએ પણ એ પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી છે. તયા સદૃશતામિયા. અને આપની સરખામણી તો લક્ષ્મીજી સિવાય કોની સાથે કરે? પણ આપનું તો કથા એના કરતા પણ અધિક છે. કારણ લક્ષ્મીજી પણ વ્રજમાં દાસી બનીને રહેવા આવી ગઈ, વૈકુંઠ છોડી. અને અહીંયા આપ તો ચતુર્થ યુથના અધિપતિ છો. આપની સેવામાં શ્રી લક્ષ્મીજી છે. એમ કહી મહાપ્રભુજી સમજાવે, હરિપ્રિય કલિંદયા મનસી મે સદા સ્થિયતામ. સદાય મારા મનમાં વિરાજો. એ હરિપ્રિય કલિંદયા. કલિંદયા શબ્દ વાપર. કલિંદ્યતિ ખંડયતિ તિ કાલિંદી. આપનું નામ છે કાલિંદી. કલિયુગના દોષોનું જે ખંડન કરે એ જ કાલિંદી છે. કલીના દોષો શું છે? ઘણા બધી ચર્ચાઓ ભાગવતજીમાં, કૃષ્ણાશ્રયમાં. કલિયુગના દોષો, પણ કલિયુગનો સૌથી મોટો દોષ છે ક્લેશ. માણસના પ્રત્યેક મનુષ્યના જીવનમાં ક્લેશ છે. કોઈ ને કોઈ પ્રકારથી ક્યાંક ને ક્યાંકથી ક્લેશ આવી જાય. માણસ જ્યાં આનંદ માટે જતો હોય ત્યાંથી પણ ક્લેશ લઈને પાછો આવે. આ કલિયુગનું લક્ષણ છે. અને એને દૂર કરવા માટે શ્રી યમુનાજીનો આશ્રય કરજો. શ્રી યમુનાજી આ કલીના દોષોનું નિવારણ કરવા વાળા છે. આગળ ગાન કરતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે. નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ ન જાતુ યમયાતના
भवति ते पयः पानतः यमोऽपि भगिनी सुतान् कथमुहन्ति दुष्टान्नपि प्रियो भवति सेवनात् तव हरेर्यथा गोपिका। नमोस्तु यमुने सदा तव ચરિત્રમત્યદ્ભુતમ. યમુનાજીને સદા નમન છે. કેમ? કારણ કે આપના ચરિત્ર અદ્ભુત છે. અને અદ્ભુત કોને કહેવાય? અસાધનમ સાધનમ કરોતિ ઇતિ અદ્ભુતમ. જે ભક્તિનું સાધન ન હોય એને પણ સાધન બનાવી અને ભગવાન યા યમુનાજી એનો ઉદ્ધાર કરી દે. જેમ અજાણે અધર્મી નાહી ગયો તો એ માએ કર્યો ઉદ્ધાર. આપણે દોડમાં ગાઈએ છીએ કે કોઈ વ્યક્તિ જતા જતા એને થયું લાવ સ્નાન કરી લઉં અને તરસ લાગી છે તો પાણી પી લઉં, અને યમુનાજીના કિનારે જતો હતો અને સ્નાન કરવા માટે કોઈએ ડૂબકી લગાવી અને તોય યમુનાજી એને કલ્યાણ કરી દે, એનો ઉદ્ધાર કરી દે. આ જ યમુનાજીની અદ્ભુતતા છે. નાનારને જ્ઞાન નથી પણ નવનાવનારને જ્ઞાન છે કે મારે તો આના પર કરુણા જ કરવાની છે. એના સમસ્ત પાપોને નિર્મૂળ કરી દે એવા શ્રી યમુનાજી અદ્ભુત ચરિત્રવાળા. જેમ ઠાકોરજી અદ્ભુત ચરિત્રવાળા. શિશુપાલે 100 ગાળો આપી, ભગવાને વિચાર કર્યો તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી. અને ભગવાન એનો ઉદ્ધાર કર્યો. હવે શબ્દો એ કોઈ ઉદ્ધારના કારણ થોડી છે, એ કોઈ સાધન થોડી છે, પણ છતાંય અસાધનને પણ સાધન બનાવી ભગવાન કૃપા કરે એ જ એની અદ્ભુતતા છે. નમોસ્તુ યમને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતિ તે પયઃપાન. અને એક વાર કોઈ યમુનાજીના પાન કરી લે એને ક્યારેય યમયાતના થતી. એટલે જ આપણે ત્યાં યમુના પાનનું બહુ વિશેષ મહત્વ છે. લોટી ઉત્સવ કરતા હોય બધાને. અને હું તો કહું કે કોઈને યમુના પાન કરાવો ને એને આખી વ્રજયાત્રા કરાયનું પુણ્ય બરાબર છે. કારણ કે સમગ્ર બ્રજનો રસ એટલે શ્રી યમુનાજી છે. મહારાણીજીના પાન કરને તું પ્રાણી, મહારાણીજીના પાન કરને તું પ્રાણી. એ છે અધમ ઉદ્ધારણ જાણી, શ્રી મહારાણીજીના પાન કરને તું પ્રાણી. યમુના પાન કરાવો અને એક વાર કોઈએ યમુના પાન કર્યા એના સમસ્ત પાપોનું ખંડન. ન જાતુ યમયાતના ભવતિ તે પયઃપાનત. અને કહ્યું યમોપી ભગિની સુતાન કથમુહન્તિ દુષ્ટાનપી. અને યમરાજ તો ભાઈ થયા, કારણ કે તમે પાન જલના કરો છો. યમુનાજી જલના પાન નથી કરાવતા, પોતાના પયના પાન કરાવે છે, દુગ્ધના પાન કરાવે છે. તમે જ્યારે પાન કરો છો તમને એમ થાય કે જલ લઈને મેં પીધું, પણ યમુનાજી તો પોતાના પયના પાન કરાવી તમને પોતાના બાળક બનાવી. હો એમનું મહાત્મ્ય છે પદ્મ પુરાણે, પૃથ્વી પર શ્રી વરાજી વખાણે રે. એ તો વ્રજવાસી સુખ માણે, શ્રી મહારાણીજીના પાન કરને તું પ્રાણી. એવા શ્રી યમુનાજી યમોપી ભગિની સુતાન. અને એકવાર જણે યમુનાજીના પયના પાન કર્યા પછી તો યમ મામા થઈ ગયા. કારણ કે યમુનાજી જો મા બન્યા તો 2 જણા મામા છે વૈષ્ણવના, એક યમરાજ ને બીજા શનિદેવ. એટલે શનિથી બહુ ગભરાવાનું નહીં, તો આપણા મામા કહેવાય. વેકેશનમાં લોકો મામાના ઘરે રહેવા જાય એટલે દુનિયા ભલે ડરે પણ જેણે યમના પાન કર્યા છે એને ક્યારે શનિ હેરાન કરતો. અને બીજો સૌથી મોટો ભય મનુષ્યને યમનો હોય છે, મૃત્યુનો ભય હોય છે. તો કહ્યું ભગીની સુતાન કથમુહંતિ દુષ્ટાનપી. અને ભાણીઓ ભલે દુષ્ટ હોય છતાંય મામા એને મારતો નથી. એમ
યમરાજ પણ જેણે યમુનાના પાન કર્યા છે એને ક્યારે પરેશાન કરતો નથી. એટલે જે પણ વૈષ્ણવ છે યમુના પાન કર્યા છે એને ક્યારે યમરાજા લેવા નથી આવતા, એને તો યમુનાજી લેવા માટે આવતા. આપણે જ્યાં તો કહ્યું છે કે એકવાર જેણે યમુના પાન કર્યા એના કર્મોની ફાઇલ યમના હાથમાંથી યમુનાના હાથમાં આવી જાય. અત્યારે બાકી બધા જીવોની ફાઇલ યમના હાથમાં આવે. કારણ કેટલા પાપ કર્યા, કેટલા પુણ્ય કર્યા એના હિસાબ કરે યમરાજા. પણ જ્યારે માના હાથમાં આપી દો તો માં જ્યારે બાળકનું ભાગ્ય લખવા કોઈ માને બેસાડો તો માં કંઈ બાકી રાખે? એ બધા જ સુખો લખી દેતી હોય છે. એમ જ્યારે યમુનાજીનું આરાધન કરો છો ત્યારે તમારા ભાગ્યમાં શ્રી યમુનાજી ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે યમુનાજી લખી. જે કોઈ પય પાન યમુનાજીના કરશે રે તેનો યમ કિંકર ભય ટળશે રે. કહે છે રસિક રાધાવરને વર્ષે મહારાણીજીના પાન કરને તું પ્રાણ. મહારાણીજીના પાન કરને તું પ્રાણી. જે યમુના પાન કરે કથમ હંતિ દુષ્ટાનપી. આમ દુષ્ટ હોવા છતાં પ્રિયો ભવતિ સેવનાથ તવ હરેર યથા ગોપિકા. જેમ ગોપીજનો પ્રિય થયા એમ યમુનાજીની કૃપા થકી યમુનાજીનું આરાધન કરનારા પણ પ્રભુને અતિ પ્રિય થશે એમ કહીને મહાપ્રભુજી આગળ ગાન કરતા ગયા. મમાસ્તુ તવ સન્નિધો તનુનવત્વમે તાવતા ન દુર્લભત મારતે મુરરિપૌ મુકુંદ પ્રિયે અતોસ્તુ તવ લાલના સુરધુનિ પરમ સંગમાત તવૈવ ભુવિ કીર્તિતા ન તુ કદાપી પુષ્ટિ સ્થિતૈ. મમાસ્તુ તવ સન્નિધૌ તનુનવત્વ. શ્રી યમુનાજી તનુનવત્વનું દાન કરે છે. કારણ કે આ લૌકિક દેહથી ભગવદ લીલાનો અનુભવ થઈ શકતો નથી. પણ જ્યારે યમુનાજીના આરાધન કરો છો ત્યારે એવા અલૌકિક દેહનું દાન શ્રી યમુનાજી કરે કે એ જે દેહથી સાક્ષાત ભગવદ રસાનુભવ થઈ શકે, સાક્ષાત ઠાકોરજીની લીલાનો અનુભવ થઈ શકે, સાક્ષાત ભગવદ લીલાના દર્શન થઈ શકે એવા અલૌકિક દેહનું દાન શ્રી યમુનાજી કરતા. તેવા શ્રી યમુનાજીનું ગાન કરી આગળ શ્રી મહાપ્રભુજી યમુનાષ્ટકનું ગાન કરતા આજ્ઞા કરે. સ્તુતિં તવ કરોતિ કહ કમલજાસ પત્ની પ્રિયે હરેર્યદનુ સેવયા ભવતિ સૌખ્યમા મોક્ષત. યમ તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ સ્મર શ્રમ જલાણુભિ સકલ ગાત્ર જય સંગમ. સ્તુતિમ તવ કરોતિ કહ. તમારી સ્તુતિ કોણ કરી શકે? કારણ કે જીવ તો અસમર્થ છે અને અસમર્થ જીવ સર્વ સમર્થ એવા શ્રી યમુનાજીના ગુણગાન કઈ રીતે કરી શકે? કમલજાસ પત્ની પ્રિય અને કહ્યું હરેર્યદનુ સેવયા ભવતિ સૌખ્યમા મોક્ષત. યમ તવ કથાધિકા સકલ ગોપિકા સ્મર શ્રમ જલાણુભિ સકલ ગાત્ર જય. તમે યમુનાજીના એકવાર પાન કરો ને ત્યારે તમારા રૂવાડે રૂવાડે પ્રભુના એ ભગવદ રસ સાથે સર્વાંગ સંબંધ થાય છે. સ્મર શ્રમ જલાણુભિ. કારણ કે નિત્ય રોજ ઠાકોરજી રાસ કરી અને રાસ કરીને શ્રમિત થાય એટલે પ્રભુના મસ્તક પર શ્રમ બિંદુ આવે, શ્રમકણ આવે. પણ પ્રભુમાં તો રસ સિવાય બીજું કાંઈ નથી. એટલે એ જ ભગવદ રસ શ્રમબિંદુ બનીને પ્રભુના મસ્તક પર આવે. આપણે તો યમુનાજીનું સ્વરૂપ શું કહીએ છીએ કે રાસ સમયે પ્રભુના મસ્તક પર પ્રગટેલો ભગવદ રસ એ આગળ વહ્યો, નયનામૃતમાં ભળ્યો, કાજળમાં ભળ્યો, આગળ ગયો. પ્રભુએ બીડું આરોગ્યું હતું એ પીક ભળી અધરામૃતમાં ભળ્યો, આગળ વહ્યો અને પ્રભુના ચરણામૃતમાં ભળીને જે વહ્યો એ જ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. એટલે કે યમુનાજીમાં પ્રભુના સર્વ અમૃતો બિરાજમાન છે.
સુરત શ્રમ બિંદુસી સિંધુસી બહી ચલી. આ બિંદુ સિંધુ બનીને વયો એ જ શ્રી યમુનાજી છે. તો રોજ ઠાકોરજી રાસમાં આ શ્રમકણ પધરાવે છે અને એટલે યમુનાજીના જ્યારે પાન કરો છો ત્યારે એ પાનની સાથે ભગવદ રસ પણ તમારી ભીતર પ્રવેશ કરે છે અને તમારા રોમ રોમ સાથે સર્વાંગ સંબંધ પ્રભુનો થાય છે. એમ કહીને મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે, તવાષ્ટકમિદં મુદા પઠતિ શૂરસૂતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદે રતિઃ તયા સકલ સિદ્ધયો મુરરિપુશ્ચ સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરે. છેલ્લા શ્લોકમાં મહાપ્રભુજીએ ફલશ્રુતિ બતાવી. તવાષ્ટકમિદં મુદા પઠતિ શૂરસૂતે સદા. આ અષ્ટકનો પાઠ મુદા આનંદપૂર્વક કરવાથી, પઠતિ શૂરસૂતે સદા, સદાય પાઠ આનો કરે. ઘણી વાર લોકોને એવી ભ્રમણા પણ હોય, રાતના યમનાષ્ટક કરાય, સાંજે યમનાષ્ટક કરાય, સવારે કરાય, યમુનાજીને શ્રમ પડે, એવું કાંઈ. પઠતિ શૂરસૂતે સદા, આ સદા પાઠ કરવાનું કહ્યું છે. 5 ફલ યમનાષ્ટકના બતાવ્યા. તવાષ્ટકમિદં મુદા પઠતિ શૂરસૂતે સદા. પહેલું ફલ સમસ્ત દુરિતક્ષયો. યમનાષ્ટક કરવાથી શું થશે? પહેલું ફલ બધા પાપો નિવૃત્ત થઈ જશે. દુરિતક્ષય, જો પાપમાંથી જીવ પોતે મુક્ત નથી થઈ શકતો. શાસ્ત્રોમાં અનેક પ્રકારના પાપ અને પ્રાયશ્ચિત બતાવ્યા છે. આ પાપનું આ પ્રાયશ્ચિત, આ પાપનું આ પ્રાયશ્ચિત, આ પાપનું આ પ્રાયશ્ચિત. દરેક પાપના પ્રાયશ્ચિતો પણ જુદા છે. જુદા જુદા શાસ્ત્રોમાં અનેક પ્રકારના પ્રાયશ્ચિતો બતાવે. પણ કોઈ એવો પ્રશ્ન કરે કે આ બધા જ પાપોનું કોઈ એક પ્રાયશ્ચિત હોઈ શકે? તો કે હા, એક યમનાષ્ટક કરશો ને તો સમસ્ત પાપોનું આ એક પ્રાયશ્ચિત છે કે એક યમનાષ્ટક કરવા માત્રથી જીવનના સમસ્ત પાપો નિર્મૂલ થઈ જશે. સમસ્ત દુરિતક્ષય, બધા જ પાપોનો નાશ. કોઈ કે એક યમનાષ્ટકથી બધા આટલા બધા પાપો ક્ષય પામે? કોઈ ઓરડો 100 વર્ષથી બંધ હોય ને અંધારું હોય, 100 વર્ષનું અંધારું, અને કોઈ પૂછે કે આ 100 વર્ષનું અંધારું દૂર કરવા માટે કેટલો સમય લાગે? 50 વર્ષ, 25 વર્ષ, 10 વર્ષ? કે ના, એક દિવાસળી પ્રગટાવો ને 1 સેકન્ડમાં 100 વર્ષનું અંધારું ગાયબ. એમ જ એક દિલથી, હૃદયથી યમનાષ્ટકનો પાઠ કરો અને અનંત જન્મોના પાપ ખાક થઈ જશે, સમાપ્ત થઈ જશે. પાપ કરવામાં વાર લાગે છે, પાપ છોડવામાં વાર નથી. એટલે જ કહ્યું ને કે આ વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે અને પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બન્યો છે. હા પછતાવો વિપુલ ઝરણું, સાહિત્યકારો કહે છે. એમ જ અનંત પાપો છે, મુક્ત કરવાનો એક ઉપાય શ્રી યમુનાજીનો આશ્રય. देखो जाको नाम यमुना है वहां यम ना है, ત્યાં યમ આવતો નથી, જ્યાં યમુના છે. અને એટલા માટે કારણ કે પાપ નડે ક્યાં? કૃપાના આડે પાપ આવી શકતા નથી, પણ હા આપણા સાધનોના આડે આપણા પાપ આવી શકે. ઠાકોરજી તો કૃપા કરવા બેઠા હોય તો કૃપા માર્ગ એને જ કહેવાય કે જ્યાં ભગવાન કાળ, કર્મ અને સ્વભાવ આ ત્રણેયનું અતિક્રમણ કરી, ઓળંગી અને જીવનો સ્વીકાર કરી લે, એને જ કૃપા કહેવાય. તો પાપના, કૃપાના આડે પાપ નથી આવતા, પણ આપણા સાધનોના આડે જરૂર આવે. તમે નક્કી કર્યું હોય આ અધિક મહિનો છે ને, આ અધિક મહિનામાં આખો મહિનો ઠાકોરજીને સખડી ભોગ ધરવા છે. ત્યાં તમે એમ નક્કી કરો આ અધિક મહિનો છે, રોજ યમનાષ્ટક 9 યમનાષ્ટક કરીશ. 2 દિવસ બહુ સારું ચાલે, અને પછી ત્રીજા દિવસે ઓ આજે તો અહીંયા તો જવું જ પડશે, એમ કાલે 18 કરી લઉં એટલે 9 થઈ જાય. અને પછી ગુણાકાર ચાલ્યા જ કરે પણ પૂરા ન થાય. ત્યારે માનવું મને મારા અપરાધ નડે.
નક્કી કર્યું હોય કે ચલો એમ તો સેવા નથી કરતો પણ અધિક મહિનો છે તો રોજ ઠાકોરજીની જારી ભરીશ. હજી અધિક મહિનામાં થોડા દિવસ બાકી છે, જે ભાઈઓને નિયમ લેવો હોય તો લઈ શકે. રોજ જારી ભરીશ. 2 દિવસ બહુ સારું ચાલે, અને જે દિવસે તમારી સેવા પડે ત્યારે કારણ બીજું કોઈ નથી. આપણે શું બીજાને માથે ઢોળી દઈએ, આ પેલાને ત્યાં જવું પડ્યું કે પેલો આવી ગયો કે અહીંયા જવું હતું. બીજું કોઈ કારણ હોતું નથી. હંમેશા એમ વિચારું, મને મારા અપરાધ નડ્યા, મને મારા પાપ નડ્યા. કારણ કે લોકો તો નિમિત્ત બનતા હોય છે, પ્રેરણા તો આપણા પાપ જ આપતા હોય છે. એટલે હંમેશા જ્યાં સુધી આપણે બીજાને જવાબદાર માનતા રહીશું ને ત્યાં સુધી આપણે છટકતા રહીશું. જે દિવસે આપણે પોતાની જાતને જવાબદાર ગણીશું ને, એ આપણા દુઃખના કે પાપના કે આપણા પુણ્યથી ન કરી શકવાના કારણરૂપ હું પોતે જ છું, એ દિવસે પરિવર્તનની શરૂઆત થઈ જશે. એટલે જ્યારે કાંઈ પણ ન થાય, ભલે કોઈ વ્યક્તિ, સંજોગ, કોઈ કારણ બન્યું હોય, પણ ક્યારે સામેવાળા પર આરોપણ નહીં કરવું, પોતાને જ કારણ માનવું. મારા જ કોઈ દોષ હશે કે હું ન કરી શકું. તો સમસ્ત દુરિતક્ષયો. બીજું, ભવતી વય મુકુંદે રતિ. પ્રભુમાં પરમ પ્રેમ પ્રગટાવે યમુનાજી. રોજ યમનાષ્ટક કરવાથી ઠાકોરજીમાં ભાવ પ્રગટે છે. તયા સકલ સિદ્ધયો. ત્રીજું ફળ, સકલ સિદ્ધિનું દાન યમુનાજી કરે છે. અને સકલ સિદ્ધિઓની વાત જે મેં ગઈકાલે કરી, 4 સંયોગાત્મક સિદ્ધિ, 4 વિપ્રયોગાત્મક સિદ્ધિ, સાક્ષાત ભગવત દર્શન, સાક્ષાત લીલામાં પ્રવેશ, સાક્ષાત લીલા રસનો અનુભવ, આ જે સિદ્ધિઓ છે એ યમુનાજી દાન કરે. તયા સકલ સિદ્ધયો. ચોથું ફળ, મુરરી પુષ્ચ સંતુષ્યતિ. પ્રભુને પરમ સંતોષ. અને 5મું ફળ, સ્વભાવ વિજયો ભવે. સ્વભાવ ઉપર વિજય યમુનાજી આપે. કારણ કે માણસને બીજા ઓછા નડે, પોતે જ વધારે પોતાને નડતો હોય છે. માણસ ઓફિસમાં 100 જણાને કંટ્રોલ કરી લેતો હોય, પણ એ બોસને પોતાના ઉપર કંટ્રોલ ના હોય, સ્વભાવને. એટલે જ એકાદશ સ્કંદમાં ઉદ્ધવ ભગવાનના સંવાદમાં સુંદર વાત આવી, કિમ શૌર્ય. શૌર્ય કોને કહેવાય? તો કે સ્વભાવ વિજય શૌર્ય. બીજાને જીતવા બહુ સહેલા છે, પણ આ જાતને જીતવી બહુ અઘરી છે. યમુનાજી સ્વભાવ ઉપર વિજય આપે. અને ટીકામાં આચાર્યોએ કહ્યું, કેવલ જીવનો જ સ્વભાવ નથી બદલતા, ભગવાનનો પણ સ્વભાવ બદલી દે. કે ભગવાનનો કઈ રીતે? કે પ્રભુનો સ્વભાવ કેવો છે? મુક્તિ આપવામાં ભગવાન બહુ ઉદાર છે, પણ ભક્તિ આપવામાં બહુ કંજૂસ છે. પ્રભુ જલ્દી ભક્તિ ના આપે. કારણ કે મુક્તિ આપે ને તો કે તું છૂટો તો તારાથી હું છૂટો, પણ ભક્તિ આપે તો શ્યામ લગ્યો સંગ ડોલેરી માઈ. ભક્ત કરુણામય, વિરહ કાતર કરુણામય, ડોલત પાછે લાગે. ભક્તિ સૂત્રોપનદ્ધ. જેને ભક્તિનું દાન કરે તો ઠાકોરજી એની પાછળ જવું પડે. કારણ કે યોગ ક્ષેમમ મહામ્યહમ, ગીતાજીના ભગવાનના વચન છે કે જે અનન્ય ભાવે મને ભજે છે એનું યોગ અને ક્ષેમ હું કરી આપું. એટલે પછી તો પ્રભુએ એને આધીન થઈ જવું. એટલે પ્રભુ જલ્દી ભક્તિ નથી આપતા, પણ જે યમનાષ્ટકનો પાઠ કરે છે ઠાકોરજી એને ભક્તિનું દાન કરવાનું. સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. એ શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુજી સાક્ષાત વદના અવતાર, પ્રભુના મુખારવિંદનું રૂપ એવા શ્રી વલ્લભ આ કહી રહ્યા છે. અને જ્યારે ભગવત મુખારવિંદ પોતે કહેતું હોય તો એ વાત ક્યારે, એ વાણી ક્યારે અસત્ય ન હોય, એ નિશ્ચિત સત્ય થાય છે. અને આમ કહી યમનાષ્ટકને વિરામ આપીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, ગુસાઈજી પરમ દયાલ કી જય, વલ્લભાધીશ કી જય. યમનાષ્ટકમાં બિરાજમાન યમુનાજીને વંદન કરી બીજો ગ્રંથ જેનું પારાયણ આપણે કર્યું, બાલબોધમાં પ્રવેશ કર્યો. આવો પહેલો શ્લોક બધા સાથે ગાઈ અને પછી બાલબોધમાં રસ દર્શન. નત્વા હરિમ સદાનંદમ સર્વસિદ્ધાંત સંગ્રહમ બાલ પ્રબોધનાર્થાય વદામિ સુવિનિશ્ચિતમ. તમે ગ્રંથમાંથી બાલબોધ કાઢી શકો છો,
કારણ કે આપણે ગ્રંથમાં એક એક શ્લોકના પાઠ કરીશું, એટલે જ્યારે જ્યારે કથા થાય, જે ગ્રંથ ચાલતો હોય એ ગ્રંથનું તમે સાથે રાખશો પુસ્તિકા યા એના પત્રો, તો તમે સાથે ગાઈ શકશો. આવો પુનઃ પ્રથમ શ્લોકનું ગાન કરીએ. નત્વા હરિમ સદાનંદમ સર્વસિદ્ધાંત સંગ્રહમ બાલ પ્રબોધનાર્થાય વદામિ સુવિનિશ્ચિતમ. મહાપ્રભુજી આ બીજો ગ્રંથ પણ જો પ્રારંભ કરે છે, જો આ ત્રણેય ગ્રંથોમાં તમે જોશો તો યમનાષ્ટક, બાલબોધ અને સિદ્ધાંત મુક્તાવલી પહેલા નમનથી પ્રારંભ થશે. નત્વા હરિમ સદાનંદમ સર્વ સિદ્ધાંત સંગ્રહમ બાલ પ્રબોધનાર્થાય વદામિ સુવિનિશ્ચિતમ. નમન કર્યા, નમનથી પ્રારંભ કર્યો. કોને? હરિમ સદાનંદમ, એવા હરિ જે સદા આનંદ સ્વરૂપ છે એમને નમન કરીને પ્રારંભ કર્યો. હવે બે સંબોધન યા બે નામથી પ્રભુને વંદન કર્યા, નત્વા હરિમ અને સદાનંદમ. હરિ કોને કહેવાય? જો થોડી ટીકાઓનો પણ આધાર લઈશું બાલબોધમાં. બાલબોધ ગ્રંથ પ્રારંભ કરતા થોડીક જો રચનાનો તમને ખ્યાલ આપી દઉં. 19.5 શ્લોકમાં આ બાલબોધ ગ્રંથ કહેવાય છે કે 1550 વિક્રમ સંવત પુષ્કરમાં મહાપ્રભુજી આ ગ્રંથ રચ્યો. પુષ્કરમાં પણ મહાપ્રભુજીના બેઠકજી છે, અને કહેવાય છે કે બ્રહ્માજીનું આ પૃથ્વી પરનું એકમાત્ર મંદિર એ પુષ્કરમાં છે. અને એમ માન્યતા છે કે પૃથ્વીના સૃષ્ટિનું સર્જન, આનું સર્જન સૃષ્ટિનું ભગવાનના નાભી કમલમાંથી પ્રગટ થઈ બ્રહ્માજીએ અહીંયાથી કર્યું. એટલે કે આ બ્રહ્માંડની નાભી જ પુષ્કર, એ રીતે એનો પરિચય આપવામાં આવતો છે. અને બ્રહ્માજીનું ત્યાં એકમાત્ર મંદિર છે, મહાપ્રભુજીના બેઠકજી છે. મહાપ્રભુજી ત્યાં પધાર્યા છે અને ત્યાં આ બાલબોધ ગ્રંથની રચના મહાપ્રભુજીએ કરી. અને આ ગ્રંથ સર્વપ્રથમ ભણાવ્યો નારાયણદાસ કાયસ્થને. જો થોડુંક પરિચય નારાયણદાસજીનો અને આ બાલબોધ ગ્રંથને એમને ભણાવવાનો લઈ લઈએ તો નારાયણદાસ અંબાલામાં હકેમને ત્યાં એમના પિતા કાર્ય કરતા. એના દીકરા એવી ખોટી લત લાગી ગઈ એમને નારાયણદાસજીને કે જુગાર રમતા, જુઓ રમતા થઈ ગયા. ઘણું પિતાએ સમજાવ્યું પણ કેમે કરીને સમજે નહીં, માને નહીં, અને એવી લત લાગી કે છૂટે નહીં જુગાર. એક વાર રમતા રમતા જે કાંઈ હતું એ બધું ₹1000 એ સમયના લગાવી દીધા ને હારી ગયા ને ડર લાગ્યો કે હવે જો ઘરમાં પિતાને ખબર પડશે તો ખૂબ નારાજ થશે અને મારે દંડ ભોગવવો પડશે, એટલે ઘરથી ભાગી ગયા ને ક્યાંક દક્ષિણમાં ગયા, વિદ્યા અભ્યાસ કર્યો. અને વિદ્યા અભ્યાસ કર્યો ને થોડી વિદ્યા આવી તેમ થયું કે કમાવા માટેનું કોઈ સાધન મળે તો એક ગામમાં નિવાસ કર્યો. બજાર હતું ને ત્યાં એક ઓરડો રાખી બાળકોને ભણાવવા લાગ્યા, વિદ્યા અભ્યાસ કરાવે. પરિભ્રમણ કરતા કરતા એકવાર મહાપ્રભુજી એક ગામની બહાર પધારે અને નગરની બહાર એક સરોવર હતું ને ત્યાં મહાપ્રભુજીએ મુકામ કર્યો. અને પ્રભુની સામગ્રી લેવા માટે કૃષ્ણદાસ મેઘનને મોકલ્યા. અને કૃષ્ણદાસ મેઘન સામગ્રી લેવા માટે બજારમાં ફરી રહ્યા છે અને એમની દ્રષ્ટિ પડી આ નારાયણદાસ. બાળકોને ભણાવે છે પણ એટલો બધો ક્રોધ કરે છે, એટલો બધો ક્રોધ કરીને ભણાવે છે. એટલે કૃષ્ણદાસ મેઘન આવ્યા, કહ્યું નારાયણદાસ આવ્યા નિકટ. કહેવા લાગ્યા કે આવો ક્રોધ કરીને તમે બાળકોને ભણાવો છો એટલે મને એમ લાગે છે કે તમારે સ્વભાવને અનુકૂળ આ કાર્ય નથી, કારણ કે આટલો બધો ક્રોધ અને બાળકોની સાથે આવા સ્વભાવ જોડે રહેવું ઠીક નથી, તમારું કંઈક અહિત થઈ જશે. એટલે આ તો એટલા ક્રોધી. અરે તમારે શું છે
આ મારે જે કામ કરવું હોય કરવું, તમે કોણ કહેનારા મને? જેમ તેમ કૃષ્ણદાસ મેઘનને કહેવા લાગ્યો. એટલે કૃષ્ણદાસ મેઘનને થયું કે આમને પરિચય કરાવવો જોઈએ. એટલે કૃષ્ણદાસ મેઘને એટલું કહ્યું કે અંબાલાને ભૂલી ગયા નારાયણદાસ? ત્યાં જુગાર રમતા અને હારીને ભાગીને આવ્યા એ બધું ભૂલાઈ ગયું છે. એટલે ચોંકી ગયા. અરે આમને મારો ભૂતકાળ ક્યાંથી ખબર પડે? નિશ્ચિત આ કોઈ ભગવદી લાગે છે. અને પાછા ભણાવવામાં લાગી ગયા. અને કૃષ્ણદાસ મેઘન તો સામગ્રી લઈ અને ચાલ્યા મહાપ્રભુજીની સેવામાં. અને અહીંયા કોઈ બાળકે કંઈક ભૂલ કરી હશે ને એટલો બધો ક્રોધ એમને કર્યો કે એવી લાકડી એના માથા પર મારી કે લોહીની ધારા વહેવા લાગીને ચક્કર ખાઈને મૂર્છિત થઈને બાળક પડ્યું. અને હવે ગભરાય ક્યાંક આ બાળક મરી ન જાય, અને જો આ મારી મરી જશે તો મૃત્યુદંડ મને આવશે. શું કરું, કેમ કરીને બચું? યાદ આવ્યું પેલા ભગવદી આવ્યા જે મારું ભૂતકાળ જાણતા હતા. કદાચ એમનામાં એવું સામર્થ્ય હોય કે આને પાછું જીવિત કરી લે. એટલે પૂછતા પૂછતા બજારમાં કે પેલા વ્યક્તિ આવ્યા એ ક્યાં ગયા, અને તપાસ કરતા કરતા જ્યાં મહાપ્રભુજીનો મુકામ હતો ત્યાં આવીને જુએ તો મહાપ્રભુજીની સેવામાં કૃષ્ણદાસ મેઘન છે. આવીને મહાપ્રભુજીને સાષ્ટાંગ દંડવત કરે. કૃષ્ણદાસ મેઘને કહ્યું કે વંદન કરવા હોય તો અહીંયા કરો. મહાપ્રભુજીને વંદન કર્યા અને વાત કરી આમ થઈ ગયું છે અને આ રીતે બાળક મૂર્છિત થઈને પડ્યું છે. મહાપ્રભુજીએ મંત્રિત કરીને જલ આપ્યું ને કહ્યું જાઓ બાળક પર છાંટો. મૃત પામેલા બાળક ઉપર મહાપ્રભુજી આપેલું જલ અને જ્યાં છાંટ્યું ત્યાં જીવિત થઈને બાળક ઊભું થઈ ગયું. પ્રસન્ન થઈ ગયા. નારાયણ દાસ ચલો આ એક વિપત્તિ તો ટળી, પણ જે એક સાધારણ વિપત્તિને ટાળી શકે એ મારા ભવની વિપત્તિઓને ટાળી શકે. દોડતા મહાપ્રભુજીના શરણે ગયા, વિનંતી કરી મને શરણમાં લો. અને શરણમાં લીધા. કહ્યું કે તમે અમારી જોડે દ્વારિકા ચાલો. દ્વારિકા આવ્યા અને મહાપ્રભુજીએ કહ્યું કે હવે તમે પાછા અંબાલા જાઓ તમારા ઘરે. અરે મારા પિતા નારાજ થશે, મને નહીં સ્વીકાર કરે. મહાપ્રભુજી કહે અમે આશીર્વાદ આપીએ છીએ, તમારા પિતા ચોક્કસ તમારો સ્વીકાર કરશે. વિનંતી કરી જયરાજ હું આટલો સમય આપની સાથે રહ્યો પણ હજી અંતઃકરણના દોષો ગયા નથી. હજી પ્રભુમાં દ્રઢતા હજી આવી નથી. અનન્ય અનુરાગ પ્રગટ થયો નહીં. આપ કોઈ કૃપા કરો તો પ્રભુમાં દ્રઢતા પ્રગટ થાય. મહાપ્રભુજી ચરણામૃત આપ્યું અને સૌથી પહેલા બાલબોધ ગ્રંથ આ નારાયણદાસજીને ભણાવ્યો. નારાયણદાસજીને ભણાવ્યો. અજ્ઞાન દૂર થયું, શાસ્ત્રોના જ્ઞાન થયા, અંતઃકરણ વિશુદ્ધ થયું. કહ્યું કે આપ આજ્ઞા કરો તો ભગવત સેવા કરો. મહાપ્રભુજીએ કહ્યું કે તારાથી ભગવત સેવા નહીં થાય. મહાપ્રભુજી અષ્ટાક્ષર અને પંચાક્ષર બે મંત્ર એમને લખી નાખ્યા અને કહ્યું કે તું હસ્તાક્ષરની સેવા કરજે અને પ્રભુમાં શરણાગતિનો ભાવ રાખીને રહેજે. ઠાકોરજી તારા પર કૃપા કરશે. જો દરેકને સેવા પણ નથી પધરાવી 84 વૈષ્ણવમાં મહાપ્રભુજી, જેનો જેવો અધિકાર, કારણ કે દરેક જીવ ભગવત સેવાને અધિકારી પણ નથી હોતો, પણ મહાપ્રભુજીએ કૃપા જરૂર કરી અને એમને અનન્ય આસક્તિનું દાન કરી દીધું. હસ્તાક્ષરજીની સેવા પધરાવી દીધી. અને નારાયણદાસજી આવ્યા અંબાલા. પિતાએ એમનો સ્વીકાર કર્યો. રાજાએ પણ જોયું કે આમનો દીકરો આવ્યો છે તો એક યોગ્ય પદ એમને આપ્યું અને હવે તો રાજકાજમાં ખૂબ વ્યસ્ત રહેવા લાગ્યા. બાલબોધ ગ્રંથનો નિત્ય પાઠ કરે, મહાપ્રભુજીના હસ્તાક્ષરજીની સેવા કરે અને મહાપ્રભુજીના ચરણોમાં એમનું ચિત્ત ચોંટી રહેતું, અખંડ ભગવત ચિંતનમાં રહેતું. પણ રાજકાજમાં એટલા બધા વ્યસ્ત રહેતા, એમના મનમાં મનોરથ એ થાય કે સમય મળે તો ગોકુલ જાઉં મહાપ્રભુજીના દર્શન કરવા માટે. મહાપ્રભુજી ગોકુલ બિરાજે છે પણ એટલા બધા વ્યસ્ત રહે કે એમને સમય જ ન મળે. એટલે એમણે યુક્તિ કરી. એક છોકરાને કામ પર રાખ્યો, થોડો પગાર આપ્યો અને એનું કામ શું, 2 ઘડી થાય એટલે આવે નારાયણદાસ પાસે અને બોલે ભૈયાજી आचार्य जी के दर्शन को गोकुल कब चलोगे?
અને જ્યાં આટલું બોલે એટલે એમનું મન મહાપ્રભુજીના ચરણોમાં જતું રહે, મૂર્છિત થઈને પડી જાય અને સાક્ષાત મહાપ્રભુજીના માનસીમાં દર્શન થવા લાગે. ફરી થોડું ભાન આવે, રાજકાજમાં લાગે એટલે 2 ઘડી થાય એટલે પેલો છોકરો આવે કહે, ભૈયાજી ગોકુલ કબ ચલોગે? અને આટલું યાદ અપાવે ને મનથી પાછા ગોકુલ પહોંચી જાય, ચિત્ત ઠાકોરજીમાં મહાપ્રભુજીમાં લાગી જાય. અને એ રીતે સંસારમાં રહેતા રહેતા ભગવત કાર્ય કરતા કરતા પણ એમનું મન સદા મહાપ્રભુજીમાં રહે. તો આવી કૃપા મહાપ્રભુજી બાલબોધ ગ્રંથ ભણાવી અને નારાયણ દાસ ઉપર કરી. તો એ ગ્રંથનું દર્શન આવો પ્રથમ શ્લોકનું ગાન કરીને આપણે કરીએ. નત્વા હરિમ સદાનંદમ સર્વસિદ્ધાંત સંગ્રહમ બાલપ્રબોધનાર્થાય વદામિ સુવિનિશ્ચિતમ. બાલબોધ ઉપર 3 આચાર્યોની ટીકા પ્રાપ્ય છે. ટીકા એટલે વ્યાખ્યા, એના અર્થો. દેવકીનંદનજીની પ્રકાશ ટીકા, પુરુષોત્તમજીની વિવૃત્તિ અને દ્વારકેશજીની ટીકા. 3 આચાર્યોની ટીકા પ્રાપ્ત. આપણે તો સાર રૂપે જોઈશું. ટીકાનો તો અનેક અર્થો આચાર્યોએ કર્યા છે, એટલે સાર રૂપે આ ગ્રંથોના દર્શન આપણે કરીશું. ગહન ગ્રંથો છે. નત્વા હરિમ સદાનંદમ, આચાર્યો ટીકામાં સમજાવે, જો 2 સ્વરૂપને નમન કર્યા, એક હરિ અને સદાનંદ. હરિ શું કરે? દુઃખને હરે. અને સદાનંદ કૃષ્ણ પરમાત્મા એ આનંદનું દાન કરે. મહાપ્રભુજીએ 2 પ્રકારના પુરુષાર્થ બતાવ્યા છે. એમ કહ્યું, દુઃખા ભાવમ સુખમ ચેતી પુરુષાર્થ દ્વયમ મતઃ. 2 વસ્તુ છે, એક દુઃખનો અભાવ અને બીજો સુખનો અનુભવ. જે 4 પુરુષાર્થો છે ને, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ 4 પુરુષાર્થોને 2 માં ડિવાઈડ કરવા હોય તો 2 પુરુષાર્થ એ દુઃખના અભાવ માટે છે અને 2 પુરુષાર્થ સુખના અનુભવ માટે છે. તો દુઃખની નિવૃત્તિ શેનાથી થાય? ધર્મથી અને મોક્ષથી. અને સુખનો અનુભવ શેનાથી થાય? અર્થથી અને કામથી. તો આમ બંને પુરુષાર્થ, 4 પુરુષાર્થને 2 માં ડિવાઈડ કરે. કારણ કે આ બાલબોધ ગ્રંથમાં મહાપ્રભુજી 4 પુરુષાર્થની વાત કરવાના છે. અહીંયા સ્વ સિદ્ધાંતની વાત નથી. આ ગ્રંથમાં સર્વ સિદ્ધાંતની વાત છે કે જ્યારે યમનાષ્ટકનો પાઠ કર્યો, યમુનાજીનું આરાધન કર્યું અને જીવમાં ભક્તિ પ્રગટ થઈ અને ભગવાન મેળવવાની ઈચ્છા પ્રગટ થઈ, આધ્યાત્મિક માર્ગમાં ચાલવાની ઈચ્છા પ્રગટ થઈ, ત્યારે એની સામે ઘણા બધા દ્વારો દેખાયા, ઘણા બધા ફલ દેખાયા કે આધ્યાત્મિક માર્ગમાં ચાલીને એને મેળવવું શું છે. એટલે આ બાલબોધ ગ્રંથમાં મહાપ્રભુજી પુષ્ટિ માર્ગના સિદ્ધાંતની સમજાવે. પણ સનાતન વૈદિક ધર્મમાં જ્યારે આધ્યાત્મિક માર્ગમાં તમે ચાલવા જાઓ છો ત્યારે તમારી સામે કયા લક્ષ્યો, કયા ફળ સામે હોય છે અને એ નક્કી કરી તમે કયા પથ ઉપર ચાલશો એ તમારે નક્કી કરવાનું હોય. એટલે મહાપ્રભુજી અન્ય માર્ગો સમજાવી દીધા બાલબોધમાં, અને પછી સિદ્ધાંત મુક્તાવલીમાં સ્વ સિદ્ધાંત વિનિશ્ચયમ, ત્યાં પોતાનો સિદ્ધાંત, પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત સમજાવશે. તો અહીંયા અન્ય સિદ્ધાંતો સમજાવતા મહાપ્રભુજી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થોને પ્રાપ્ત કરવાની વાત કરશે. તો એને 2 માં ડિવાઈડ કરવા 2 માં મહાપ્રભુજી બતાવ્યું. દુઃખાભાવમ સુખમ ચેતી, એક છે દુઃખનો અભાવ અને બીજો છે સુખનો અનુભવ. આ બંનેથી સુખનો, જેમ તમને બહુ ભૂખ લાગી હોય, 7 દિવસથી ભૂખ્યા હો અને કોઈ બાજરાનો સૂકો રોટલો તમને આપે અને 7 દિવસથી ભૂખ્યા એટલે ખાવા લાગ્યા, અને ખાવા લાગ્યા કારણ કે ભૂખ આટલી બધી લાગી છે. કોઈ કે તમને આનંદ આવ્યો? તો કે ના, આનંદ તો રસગુલ્લા મળ્યા હોત તો થાત, પણ દુઃખ ગયું. ભૂખ ગઈ પણ આનંદ તો ત્યારે આવે જ્યારે રસગુલ્લા મળે. સૂકા રોટલાથી દુઃખ ગયું પણ સુખનો અનુભવ નથી થયો. એમ જ સંસારમાં ઘણા કાર્યો એવા છે. કોઈ કે ભગવાનમાં સુખ છે, કોઈ એમ કે, તો તમે કહો ના અમે તો ફરવા જઈએ, અમે તો હોલિડે પર જઈએ, અમે મૂવીમાં જઈએ, અમે પાર્ટ, અમને તો સુખ થાય છે. મહાપ્રભુજી સમજાવે છે એ દુઃખનો અભાવ છે. એ કરવા માત્રથી તમે દુઃખ ભૂલી જાઓ છો એટલે તમને સુખ જેવું લાગે છે, પણ દુઃખનો અભાવ આટલો આનંદાત્મક હોય
તો સુખનો અનુભવ કેવો હશે? તો સૂકો રોટલો એ આ બધી સંસારની મજા છે, અને સુખ રસગુલ્લા એ તો સાક્ષાત નંદ નંદનની પ્રાપ્તિ છે. તો દુઃખનો અભાવ જુદો છે, સુખનો અનુભવ જુદો છે. તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેયને બેમાં ડિવાઈડ કર્યા, અને એટલા માટે પ્રભુના બે સંબોધન કર્યા, નત્વા હરિમ સદાનંદમ. હરિ યાદ કરીને શું કર્યું કે દુઃખને હરી લે, એ હરિ દુઃખને હરી લેશે, અને સદાનંદ કૃષ્ણ સર્વને આનંદ આપશે. તો એને કઈ સર્વ સિદ્ધાંત સંગ્રહમ, આ જેટલા સર્વ સનાતન ધર્મમાં સિદ્ધાંતો છે એનો સંગ્રહ તમને કહું છું. બાલ પ્રબોધનાર્થાય. જો આનું નામ શું છે? બાલબોધ. જે વયમાં બાળક હોય એ જ બાળક નથી, જે સમજણમાં બાળક હોય એ પણ બાળક છે, એમ શાસ્ત્ર કહે છે. અને બાળક કોને કહેવાય? જેને પોતાના હિત અને અહિતનું ભાન ન હોય એને બાળક કહેવાય. તો ક્યાંક એવું નથી લાગતું કે આપણે બધાય બાળક જ છે? કારણ કે આપણને આપણું હિત શેમાં છે અને અહિત શેમાં છે, અને એ તો ખબર હોવા છતાં એને પકડવા જઈએ છીએ કે આમાં અહિત છે, ઇન્જરિયસ ટુ હેલ્થ, ચોખ્ખું લખ્યું હોય છતાંય પકડીએ છીએ. તમે વિજ્ઞાન તો ડોક્ટરો લખીને આપે, વિજ્ઞાન લખીને આપે, આ શરીર માટે નુકસાનકારક છે, છતાંય માણસ નથી પકડતો. તો આનાથી મોટો બાળક કોણ હોય? અને આને તો બાળક પડવું નહીં, પણ બાલિષ્ઠા કહેવાય. એક છે બાળક પડવું, એક બીજી છે બાલિષ્ઠા. છોકરો હોય એનો વાંધો નહીં, પણ છોકર મત હોય એ સારું ન કહેવાય. તો આ તો છોકર મત જેવું કહેવાય. અહીંયા બાલ બોધ, બાળકને બોધ અપાય છે કે જે અત્યારે આધ્યાત્મિક માર્ગમાં પાપા પગલી કરતું થયું એ બાળક. આપણે બધા જીવાત્મા છીએ ને, અને કેવા છે? આપણને કોઈ શાસ્ત્રોનું જ્ઞાન નથી. કોણ પરમાત્મા, કોણ દેવતા, શેમાં કલ્યાણ, શેમાં અહિત, આપણે કાંઈ જાણતા નથી. આપણે તો હવે યમુનાજીએ કૃપા કરી, ભાવ આપ્યો, એટલે હવે પાપા પગલી કરીશું ધર્મના માર્ગમાં. એટલે આ ગ્રંથનું નામ આપ્યું બાલબોધ. આ જે જ્ઞાનમાં બાળક છે એને બોધ આપવાનું છે. એટલે અહીંયા કહ્યું બાલ પ્રબોધનાર્થાય. કેવલ બોધ પણ ન કહ્યું, આગળ કહ્યું પ્રબોધ. પ્રબોધ કોને કહેવાય? જો કેવલ બુદ્ધિમાં જ્ઞાન આપે એને બોધ કહેવાય, પણ જે જ્ઞાનને આત્મા સુધી પહોંચાડી દે એને કહેવાય પ્રબોધ. કેવલ બુદ્ધિમાં ઇન્ફોર્મેશન નથી ઉમેરી, પણ એને જ્ઞાન બનાવીને જીવનમાં ઉતારી દીધું, એને કહેવાય પ્રબોધ. એમ ટીકામાં આચાર્ય બહુ સુંદર સુંદર વ્યાખ્યાઓ કરી છે. એટલે કે હવે પ્રબોધ કરી રહ્યા છે. હું તો ઘણી વાર કહું ને, શિક્ષક અને ગુરુમાં આ જ ફરક છે. જે બુદ્ધિની ભૂખને સંતોષે એ શિક્ષક, અને જે આત્માની ભૂખને સંતોષે એ ગુરુ છે. તો બુદ્ધિ માટે ઘણા બધા હોઈ શકે. કોઈ મ્યુઝિકનું હોય, કોઈ ડ્રોઈંગનું હોય, કોઈ સ્પોર્ટ્સના હોય, કોઈ ઘણી બધી વિદ્યાઓ છે જેને વ્યક્તિ ભણાવી શકે, કોઈ શિક્ષક કહેવાય. પણ જે આત્માના કલ્યાણને સમજાવી દે એ ગુરુ કહેવાય છે. તો બાલ પ્રબોધનાર્થાય. અહીંયા ટીકામાં કહ્યું કે પ્રબોધ કર્યો છે. પ્રબોધ પુરુષોત્તમજી તેમની ટીકામાં સમજાવે છે કે બાળક ની વય કેવી હોય, એની બુદ્ધિ કેવી હોય, વય પ્રમાણે બુદ્ધિનો વિકાસ થાય અને પોતાનું કલ્યાણ સાધે. એમ જ આધ્યાત્મિક માર્ગમાં જે બાળક છે, જે પોતાનું અહિત અને હિત જાણી શકતો નથી, અને ત્યાં હરિરાયજી તો કેવા શિક્ષાપત્રમાં એને સમજાવે કે જેમ સર્પ જતો હોય ને અને બાળક એને પકડવા જાય, એને બહુ સુવાળું લાગે, પણ એને ખબર નથી કે આનો ડંખ વારશે તો મૃત્યુ થઈ જશે. એમ આપણે જીવનમાં ઘણું બધું એવું પકડીએ છે જે લાગે તો સુવાળું, જેમ લાગે કે મનને બહુ ગમે છે, પણ ક્યાંક એનો જ ડંક ભવભવના ફેરામાં આપણને પાડી દે. માણસને એના સંબંધો કેવા સુવાળા લાગે, માણસને એના સ્નેહીજનો કેવા સુવાળા લાગે. ઘણી બધું એવી વસ્તુ છે કે જે પતનનો કારક થઈ જાય, છતાંય માણસ એને પકડે છે. આ માણસનો સ્વભાવ છે, આ જ એનું બાળક પણ છે. તો બાળક પ્રબોધનાર્થાય વદામી સુવિનિશ્ચિતમ. હું કહું છું સુવિનિશ્ચિતમ, નિશ્ચય કરીને તો ખરા, પણ સુવિનિશ્ચિતમ કહીને કહ્યું સુપસર્ગ લગાડ્યો કે આ બધા શાસ્ત્રોના
ચર્ચા કર્યા પછી, જાણ્યા પછી આ બધાનો સાર કાઢી હું નિશ્ચયપૂર્વક તમને કહી રહ્યો. કારણ કે આ બધા શાસ્ત્રોનું અધ્યયન કરીને, કારણ કે આ બધા અધ્યયન, જો ઘણીવાર આપણે બધા શાસ્ત્રોનો સાર નથી કાઢી શકતા, પણ ગુરુ શું કરે, દરેક શાસ્ત્રોનું સાર કાઢી અને આપણને કે હવે તું આ કર. મહાપ્રભુજીએ શું કર્યું, અષ્ટાક્ષર આપણને આપ્યો, બધા શાસ્ત્રોનો સાર કાઢી અને અષ્ટાક્ષર મંત્ર આપ્યો. દરેકનો સાર આ જ છે, ભગવાનનું શરણ લઈ લે. કૃષ્ણ એવ ગતિર્મમ. બધા જ શાસ્ત્રોનો સાર કાઢી મહાપ્રભુજી આપણને ભગવત સેવા આપી. કારણ કે આપણે બધા શાસ્ત્રો ક્યાં ભણવા જવાના, અને ભણવા ના જઈએ ને અર્થો પણ આપણે આપણી બુદ્ધિથી જ કરવાના. એટલે મહાપ્રભુજી સાર કાઢીને આપણને કૃષ્ણ સેવા સદા કાર્ય આપે છે. એમ જ અહીંયા આપણા સનાતન વૈદિક ધર્મના સર્વ શાસ્ત્રોનું અધ્યયન કરી મહાપ્રભુજી સાર આપણને આપી અને કહી રહ્યા છે. અને એમ કહી આગળના શ્લોક મહાપ્રભુજી ગાન કરતા કહે, ધર્માર્થ કામ મોક્ષાખ્યાસ ચત્વારોર્થા મનીષિણામ જીવેશ્વર વિચારેણ દ્વિધા તેહિ વિચારિતા. મહાપ્રભુજી હવે આ ગ્રંથોના સાર રૂપે આપણને જણાવે છે. થોડું કઠિન ગ્રંથ છે એટલે હું સાર રૂપે તમને કહીશ. બહુ ઊંડાણ કરવા જઈશ તો કદાચ થોડું અઘરું લાગે. અહીંયા ધર્માર્થ કામ મોક્ષાખ્યા ચત્વારોર્થા મનીષિણામ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ મનીષીઓએ, વિદ્વાનોએ, જેની બુદ્ધિ ઉત્તમ છે, શાસ્ત્રોનું અધ્યયન કરેલી છે, એમણે સાર કાઢીને 4 પુરુષાર્થ મનુષ્યના બતાવ્યા છે. એને કહેવાય છે પુરુષાર્થ. પ્રત્યેક જીવ આ 4 અર્થોને સિદ્ધ કરવા ઈચ્છે છે. દુનિયાનો દરેક માણસ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થો પ્રાપ્ત કરવા ઈચ્છે છે. કોઈ કે બધા ક્યાં ઈચ્છે છે? હા, દરેક વ્યક્તિને ધર્મ જોઈએ છે. કોઈ ભગવાનમાં માને ન માને, પાપી હોય, નાસ્તિક હોય, બધા આગળ ખોટું બોલનારો, પોતે તો એમ જ ઈચ્છે મારી સામે સાચું બોલે, સત્ય ઈચ્છે છે. બધાને છેતરનારો, પોતે તો એમ ઈચ્છે છે મારી સામે ઈમાનદાર માણસ મને મળે, ઈમાનદારી જ ઈચ્છે છે. એટલે ધર્મના જે બધા જ લક્ષણો છે જે મનુ મહારાજે બતાવ્યા મનુસ્મૃતિમાં, દ્યુતિ, ક્ષમા, દમો, સ્તેયમ, શૌચમ, ઇન્દ્રિય નિગ્રહ, ધી, વિદ્યા, સત્યમ, ક્રોધો, દશુકમ ધર્મ લક્ષણમ. આ 10 લક્ષણ મનુ મહારાજે બતાવ્યા. દુનિયાનો દરેક માણસ આ ધર્મ ઈચ્છે જ છે. કોઈને પોતાના માટે અધર્મ નથી ઈચ્છતો. કરી ન શકે જુદી વાત, પોતાના માટે તો બધા જ રાખે. તો ધર્મ. બીજું છે અર્થ. દરેકને સુખના સાધનો જોઈએ છે. ત્રીજું કામ. દરેકની ભીતર અનેક પ્રકારની કામનાઓ છે અને એ કામનાની પૂર્તિ માટે મનુષ્ય સતત પ્રયત્ન કરતો જ રહે છે. એટલે કામ પુરુષાર્થ. અને છેલ્લો છે મોક્ષ પુરુષાર્થ. દરેક વ્યક્તિને જે મેળવ્યું છે એનાથી છૂટીને આનંદ આવે છે. આપણે ભલે સારામાં સારું ઘર બાંધ્યું હોય, બધી જ સુવિધા હોય દુનિયાભરની, પણ 1 વર્ષ સુધી તમને ઘરની કોઈ બહાર ન લઈ જાય તો આખું ઘર માથે લઈ લો કે નહીં? અરે ઘર તો છોડાવો, ક્યાંક તો જાઓ, ઘરમાં જ મરવાનું છે કે શું? અને હોલિડેમાં ઘર છોડીને જાઓ ને તેમ કેવી મજા આવી. હવે અહીંયા જ મજા આવતી હતી, નેચરોપેથી હોસ્પિટલમાં જ ગમતું હતું, તો પછી આટલું મોટું ઘર બાંધવાની શું જરૂર છે? પણ મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. એમ થાય એક બાળક થઈ જાય તો સારું, બાળક થઈ જાય પછી આ સ્કૂલે જાય તો શાંતિ. એને છોડીને મજા આવે છે. પૈસા કમાવામાં મહેનત કરો તો તમે જોબ ઉપર કમાવા બેઠા હો ત્યારે વધારે મજા આવે કે શોપિંગમાં ખર્ચવા બેઠા હો ત્યારે વધારે મજા આવે? ખર્ચવામાં જ મજા આવે. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. મુક્તિ મનુષ્યને ગમે છે. મોક્ષ પણ જરૂરિયાત છે જીવન. જે મેળવ્યું છે એમાંથી છૂટવું ગમે છે માણસ. આ બહુ નેચરલ છે. આ કોઈ મુક્તિ માટે મહેનત કરવા માણસ તો સમજાવવો પડે ને. મુક્તિ મનુષ્યનો સ્વભાવ જ છે. કોઈ બાળકને પૂછો તને સ્કૂલમાં સૌથી વધારે કયો સમય ગમે? ડ્રોઈંગનો, પીટીનો, ગણિતનો, વિજ્ઞાન, છૂટવાનો બેલ વાગે ને એ જ સૌથી વધારે ગમે. છોકરો એમ જ કે મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. તો
ચારેય પુરુષાર્થ મનીષીઓએ બતાવ્યા છે. અને મનીષી કોને કહ્યું તેની વ્યાખ્યા કરી. જે મનને સદાય વશમાં રાખે એ જ મનીષી છે. અને એમણે મનને જીતીને આ ચાર પુરુષાર્થ બતાવ્યા છે. જીવેશ્વર વિચારેણ. પણ આ ચાર પુરુષાર્થો પણ બે પ્રકારના છે મહાપ્રભુજી કહે. કયા બે પ્રકારના? એક જીવ વિચારિત, એક ઈશ્વર વિચારિત. સાધારણ શબ્દોમાં ઈશ્વર શબ્દ જે પ્રયોગ કર્યો છે મહાપ્રભુજીએ એ વેદ માટે છે. એક વેદે ચાર પુરુષાર્થ બતાવ્યા અને બીજો જીવ શબ્દ જે વાપર્યો છે એ ઋષિઓ માટે છે કે જે ઋષિઓએ સ્મૃતિ ગ્રંથો પ્રગટ કર્યા. યાજ્ઞવલ્ક સ્મૃતિ, મનુ સ્મૃતિ, ઋષિઓ માટે જીવ શબ્દ વાપર્યો છે. તો જીવેશ્વર વિચારેણ એટલે કે વેદે બતાવેલા ચાર પુરુષાર્થ અને ઋષિઓએ બતાવેલા ચાર પુરુષાર્થ એવા બે પ્રકારના છે એમ કહીને મહાપ્રભુજી આગળ સમજાવતા કહે. अलौकिकास्तु वेदोक्ताः साध्य साधन संयुता लौकिका ऋषिभिः प्रोक्ता तथैवेश्वर शिक्षया. અલૌકિકાસ્તુ વેદોક્તાઃ સાધ્ય સાધન સંયુક્તા. એટલે બે, એક વેદે બતાવેલા ચાર પુરુષાર્થ, બીજા ઋષિઓએ બતાવેલા પુરુષાર્થ. હવે જે વેદે બતાવ્યા છે એને મહાપ્રભુજી અલૌકિક કહે છે. અલૌકિકાસ્તુ વેદોક્તાઃ. વેદે જે ચાર પુરુષાર્થ બતાવ્યા એ અલૌકિક છે. સાધ્ય સાધન સંયુતા, જેમાં સાધનો યુક્ત એટલે કે જે યજ્ઞ માર્ગમાં વેદ યજ્ઞ યાગાદિનો માર્ગ બતાવે છે એમાં જે ઘી, લાકડું આદિ જે સાધનો એની સાથેના બતાવ્યા. અને લૌકિકાઃ ઋષિભિઃ પ્રોક્તા. અને ઋષિઓએ જે બતાવ્યા એ લૌકિક છે. અને ઈશ્વર શિક્ષયા. અને કહ્યું જે ઈશ્વરની પ્રેરણાથી ઋષિઓએ જે બતાવેલા છે, જીવે વિચારેલા એ લૌકિક પુરુષાર્થો સ્મૃતિઓમાં કહેલા છે. તો અલૌકિક પુરુષાર્થો વેદો બતાવેલા યજ્ઞ યાગાદિ વેદમાં, અને સ્મૃતિ ગ્રંથો જે ઋષિઓએ બતાવ્યા છે એ લૌકિક પુરુષાર્થો એમ કહીને આગળ ગાન કરતા મહાપ્રભુજી સમજાવે. લૌકિકાંસ્તુ પ્રવક્ષ્યામિ વેદાદાધ્યાયત સ્થિતાઃ ધર્મશાસ્ત્રાણિ નીતિશ્ચ કામશાસ્ત્રાણિ ચક્રમાत् ત્રિવર્ગ સાધન કાનીતિ ન તન્નિર્ણય ઉચ્યતે. મહાપ્રભુજી કે આ ગ્રંથનો હું બહુ વિસ્તાર નથી કરતો, એટલે જે પ્રથમ અલૌકિક પુરુષાર્થો વેદોના આશ્રયે રહેલા છે તે હું સમજાવવાનો પ્રયાસ કરીશ. અને લૌકિક પુરુષાર્થો બંનેને પણ ત્રિવર્ગ એટલે ધર્મ, અર્થ અને કામ. આ ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને કામશાસ્ત્ર એ અનુક્રમમાં તેનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે તમારે આ ત્રણેય શાસ્ત્રોને જોઈ લેવા, એનો વિસ્તાર હું કરતો નથી એમ શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે. એટલે હું નથી કહેતો, મહાપ્રભુજી આ ગ્રંથમાં કહ્યું કે આ ધર્મ, અર્થ, કામ આ ત્રણેયને ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને કામશાસ્ત્ર આ ત્રણેયમાં એની ચર્ચા છે. તમારે એની ચર્ચા એમાં જોઈ લેવી. હું મોક્ષ પુરુષાર્થને સમજાવવાનો પ્રયાસ કરીશ. ચાર પુરુષાર્થ તો મહાપ્રભુજીએ બતાવ્યા, પણ કહ્યું બધાને સમજાવવા જઈશ તો ગ્રંથ બહુ લાંબો થાય. એટલે બાલ પ્રબોધનાર્થાય, બાળકોને સમજાવવાનું છે. એટલે ધર્મશાસ્ત્ર ને ધર્મશાસ્ત્ર ધર્મ ઓળખી લેવો, નીતિશાસ્ત્ર દ્વારા અર્થશાસ્ત્ર અર્થને ઓળખી લેવો, અને કામશાસ્ત્ર દ્વારા કામને ઓળખી લેવો. એ તમારું હોમવર્ક એમ મહાપ્રભુજી કહે છે. પણ હું મોક્ષ પુરુષાર્થને વિસ્તારથી સમજાવવાનો પ્રયાસ કરીશ એમ કહીને આગળના 5મા શ્લોકમાં મહાપ્રભુજી કહે. મોક્ષે ચત્વારિ શાસ્ત્રાણિ લૌકિકે પરતઃ સ્વતઃ વિદાદ્વે દ્વે સ્વતસ્તત્ર સાંખ્ય યોગૌ પ્રકીર્તિતૌ ત્યાગાત્યાગ વિભાગેન સાંખ્યે ત્યાગ પ્રકીર્તિતઃ. મોક્ષે ચત્વારી શાસ્ત્રાણી લૌકિકે પરતઃ સ્વતઃ. તો આમ આ મોક્ષનું નિરૂપણ ચાર શાસ્ત્રોમાં છે એમ મહાપ્રભુજી સમજાવે. અને આ ચાર શાસ્ત્રોમાં બે પ્રકારથી મોક્ષને વર્ણન કરવામાં આવે છે. જો મહાપ્રભુજી મોક્ષના સ્વરૂપને સમજાવી રહ્યા છે કે જે મોક્ષ માર્ગમાં જનારા છે એમના માટે બે પ્રકારના મોક્ષની વાત છે. એક
લૌકિકે પરતઃ સ્વતઃ, એક પરતઃ અને એક સ્વતઃ, એક પરતો મોક્ષ, એક સ્વતઃ મોક્ષ. એટલે બે પ્રકારના મોક્ષની વાત તમને સરળ ભાષામાં સમજાવું તો એક મોક્ષ માર્ગ એવો છે કે જેમાં જીવે પોતાની જાતનો પોતે ઉદ્ધાર કરવાનો છે. એમાં કોઈ મદદ નહીં આવે, કોઈના આશીર્વાદ કામ નહીં લાગે, કોઈની કૃપા કામ નહીં લાગે. અને એ બે માર્ગ, એક છે સાંખ્ય માર્ગ અને બીજો છે યોગ માર્ગ. આ સ્વતઃ મોક્ષના માર્ગ છે કે પોતાની જાતે પોતાની જાતનો ઉદ્ધાર કરી મોક્ષની પ્રાપ્તિ કરી. અને બીજો છે પરતઃ, બીજો મોક્ષ માર્ગ છે કોઈના આશીર્વાદ થકી તમારો મોક્ષ થઈ જાય, કોઈની કૃપા થકી તમારો મોક્ષ થઈ જાય, કોઈની પ્રેરણા થકી તમારો મોક્ષ થઈ જાય. તો આ મોક્ષને બે રીતે માર્ગ બતાવ્યા, સ્વતઃ મોક્ષ, પરતઃ મોક્ષ. કદાચ થોડું કઠિન લાગશે પણ આ શાસ્ત્રોની વાતો છે અને શાસ્ત્રોની વાતો શ્રવણ કરતા કરતા સમજાય. અને સ્વતઃ મોક્ષમાં બે માર્ગ બતાવ્યા, સાંખ્યનો માર્ગ અને યોગનો માર્ગ. સાંખ્યના માર્ગને આગળના શ્લોકમાં 7મા શ્લોકમાં સમજાવતા કે સાંખ્ય દ્વારા જીવનો મોક્ષ કઈ રીતે થાય. સાંખ્યમ સંખ્યાત્મકત્વાચ્યમ કપિલાદિભિરુચ્યતે. કપિલ મુનિએ પણ સાંખ્ય શાસ્ત્ર કહ્યું છે ભાગવતજીમાં. તો નિરીશ્વર સાંખ્ય છે અને શાશ્વર સાંખ્ય. સાંખ્ય શાસ્ત્ર સંખ્યા શબ્દથી આવે. એમાં પ્રકૃતિ અને પુરુષના ભેદ, 24 તત્વો અને 25મો પુરુષ, 11 ઇન્દ્રિયો, પંચ મહાભૂત, પંચ તન્માત્રા, એ રીતે સરવાળો કરો તો 24 તત્વ થાય. એટલે એક એક તત્વને પોતાનાથી જુદું માની અને આ શરીરને પ્રકૃતિ માનવી અને એની ભીતર રહેલો આત્મા એ 25મું તત્વ એને પુરુષ માનવો. અને આ બંનેનો ભેદ, એનો વિવેક જ્યારે જીવનમાં પેદા થાય તો આ કહેવાય સાંખ્ય શાસ્ત્ર દ્વારા મોક્ષનો માર્ગ. અને એને સમજાવતા 7મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, અહમ અંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતૌ સ્વરૂપસ્થો યદા જીવઃ કૃતાર્થઃ સ નિગદ્યતે. મહાપ્રભુજી આ સાંખ્ય શાસ્ત્રને એક શ્લોકમાં સમજાવે છે. અને આ બહુ મોટો માર્ગ હતો પ્રાચીન. હવે આ બધું લુપ્ત થયું છે. હવે તો ભક્તિ માર્ગની પ્રધાનતા છે. એટલે બસ પ્રભુનું નામ લો, પ્રભુની સેવા, પ્રભુની કહેવાતા જ્ઞાન માર્ગો પણ આજના સમયમાં જ્ઞાન માર્ગ નથી રહ્યા. એ બધા ભક્તિના પ્રભાવ હેઠળ જ છે. એટલે કલિયુગમાં ભક્તિનો પ્રવાહ ચાલી રહ્યો છે. પણ પ્રાચીન સમયમાં આ બધાનું અસ્તિત્વ હતું. 3 માર્ગ ભાગવતજી બતાવ્યા ને ભગવત પ્રાપ્તિના, જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ. તો જ્ઞાન માર્ગમાં આ બધા માર્ગ આવે છે. કર્મ માર્ગ એટલે યજ્ઞ યાગાદિનો માર્ગ, અને ભક્તિ માર્ગ એટલે આપણે જે ભક્તિ માર્ગ પર ચાલીએ છીએ. તો સાંખ્ય શાસ્ત્ર અહમતા મમતા નાશે સર્વથા નિરહમ કરુતૌ. અહમતા મમતાનો નાશ થઈ જાય. જ્યારે માણસ જો કોઈ પણ વસ્તુ કાઢવી હોય, તમને કે ક્રોધ કાઢવો છે, મોહ કાઢવો છે, લોભ કાઢવો છે, એ કોઈ વસ્તુ નથી કે પકડીને કાઢી. તમે એવું ક્યારેય ન કહી શકો કે મારો ક્રોધ ગયો. એમ કહેજો ક્રોધ કંટ્રોલમાં છે. આ તો ડાયાબિટીસ જેવું છે. તમે ક્યારે મારો ડાયાબિટીસ મટી ગયો એમ કહી શકો? આપણે શું ડાયાબિટીસ કંટ્રોલમાં છે એમ કહીએ? હવે ખબર છે અંદર છે, ગમે ત્યારે બહાર આવી શકે છે. એને અનુકૂળ વાતાવરણ મળતા જ બહાર આવી જાય, પ્રગટ થઈ જાય, વધી જાય. આ બધા દોષોનું પણ એવું છે, મનના દોષોનું. આ અહમતા, મમતા, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ જે અહમતા મમતામાંથી પ્રગટ થાય તો બાય પ્રોડક્ટ બધા છે. એનો મેઇન સોર્સ તો અહમતા અને મમતા જ છે. હું અને મારું, મેં અરુ મોર તોર તે માયા. માનસમાં જેમ કહ્યું માયાનું રૂપ શું છે? હું અને મારું, એ જ માયા છે. તો આ સાંખ્ય શાસ્ત્રમાં શું કરે? આ અહમતા મમતા નાશે. એનો નાશ કઈ રીતે થાય? એને જાણી લેવા. તમે એના સ્વરૂપને સમજી જાઓ ને પછી એ તમને હેરાન ના કરે. તમને ખબર પડે જો આ ક્રોધ આવ્યો, એમ ક્રોધને પોતાનાથી જુદો સમજી જાઓ પછી ક્રોધ તમારા પર હાવી ન થાય, કારણ કે તમે એને જાણી લીધો છે. પણ જો એને સમજ્યા નથી તો એ હાવી થઈ જાય. અહમતા મમતા નાશે. જ્યારે પ્રકૃતિ અને પુરુષનો ભેદ, આ મારું મન, આ મારી ઇન્દ્રિયો, આ 5 તત્વો, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આ બધું છૂટું પાડીને જુઓ જેનો સંઘાત આ બધું કામ કરે. આ બધાનો સંઘાત, પ્રકૃતિ પુરુષનો સંઘાત, મેળ
અને એને કારણે આ બધું વર્ક થાય. તમે રમકડામાંથી બેટરી કાઢી લો, પછી બધા પાર્ટ હોય પણ એક્ટિવ થાય. એમ માણસની અહમતા મમતા રૂપી બેટરી નીકળી જાય, પછી આ કોઈ પણ રોગ, કોઈ પણ ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ કાર્ય નથી કરતા. તો સાંખ્ય શાસ્ત્રમાં અહમતા મમતા નાશે સર્વથા નિરહમ કૃતૌ, અહંકાર રહિત થઈ અને સ્વરૂપસ્થો યદા જીવ, મારું શું સ્વરૂપ છે? હું એ પરમ પુરુષ પરમાત્માનો અંશ છું. સ્વરૂપસ્થો યદા જીવ કર્તાર્થ સનિગદ્યતે, અને આ રીતે કૃતાર્થતાને પામે છે. તો બે પ્રકારના માર્ગ બતાવ્યા. એક છે સંન્યાસનો માર્ગ, એ આ સાંખ્ય શાસ્ત્રનો માર્ગ. બધું મિથ્યા જાણવું અને બધું છોડીને નીકળી. એમ સંન્યાસનો માર્ગ છે આપણે ત્યાં. જો આપણે ત્યાં તો ચારે આશ્રમ બતાવ્યા ને. સૌથી પહેલા બ્રહ્મચર્ય લર્ન, પછી ગૃહસ્થાશ્રમ અર્ન, અને પછી સંન્યાસ રિટર્ન. આ ત્રણેયને તમે સમજાવો તો સરળ ભાષામાં સમજાવવું હોય તો 3 શબ્દોમાં સમજાય. સૌથી પહેલા લર્ન, જ્ઞાન પ્રાપ્ત કરો, પછી ગૃહસ્થાશ્રમ અર્ન, અને પછી વાનપ્રસ્થ સંન્યાસ રિટર્ન. કે જે તમે જ્ઞાન લીધું યા જે કમાયા એ બધું જ્ઞાન અને ધન, આ બધું પાછું સમાજને સુપ્રત કરી. આ બહુ સરળ ભાષામાં સમજાવવાની તમને કોશિશ કરું છું. બાકી ઘણી બધી ચર્ચાઓ છે અને આ બધું સમજાવવા જવું તો મને બધાને સમજવું કદાચ કઠિન થાય. એટલા બધા શાસ્ત્રોના દોહન કરી મહાપ્રભુજી સાર કાઢીને આપણને આપતા હોય. અને વાક પતે વિબુધેશ્વર, મહાપ્રભુજી કહે વિબુધેશ્વરાય નમઃ, બુદ્ધિમાનોના પણ ઈશ્વર છે એવા મહાપ્રભુજીની વાણીને સમજવી એ કોઈ સાધારણ જીવન તો કાર્ય નથી. તો સાંખ્ય દ્વારા સંન્યાસનો માર્ગ અને યોગ દ્વારા આ જ સંસારમાં રહી અનાસક્ત ભાવે પોતાના મોક્ષને સાધવો, એ યોગનો માર્ગ. તો આ બે સ્વતઃ મોક્ષના માર્ગ છે. યોગ માર્ગમાં શું છે કે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ, જેને અષ્ટાંગ યોગ કહીએ છીએ આપણે. અષ્ટાંગ 8 અંગ છે ને. પણ એ યોગ માર્ગમાં સંસારમાં જ રહેવાનું હોય, પણ સંસારમાં રહેતા રહેતા પોતાની આસક્તિઓ ખેંચે. જો યોગ કોઈ કસરત માટે જ નથી, બુદ્ધિ માટે જ નથી, એ યોગા હશે, યોગ નથી. કમથી કમ આપણે અહીંયા બેસેલા લોકો આટલું નક્કી કરી શકીએ કે યોગને ક્યારે યોગા કહીને નહીં બોલાવીએ. કારણ કે યોગા વર્ડ જ ખોટો છે. યોગ છે ને. આપણે તો બધા ઇન્ડિયન છીએ, આપણે તો યોગ બોલે. આ તો જે યોગને YGA લખે ને જેને ખબર નથી પ્રોનાઉન્સિએશન, એ લોકો યોગા કહે તો સમજી શકાય. પણ આપણે બધા તો જાણીએ છીએ એને યોગ કહીને બોલાવવું. યોગ, અમે યોગ કરીએ, અમે યોગા કરીએ છીએ તો યોગા શું હોય ખબર નથી. યોગ હોય જે અષ્ટાંગ યોગ છે તો ખાલી એને શરીર પરક નથી, એ કેવલ કોઈ કસરત નથી, એ સમાધિ સુધી જવાને પ્રકાર છે. આસન તો એનું એક અંગ છે. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને પછી સમાધિ, પહોંચવાનું સમાધિ સુધી. તો એમાં જ્યારે સિદ્ધ કરો છો આ યોગને, ત્યારે અનાસક્ત ભાવે તમે બધી આસક્તિઓને ખેંચી લો છો. એટલે સંસારમાં જ રહો છો પણ એક યોગી બને. તો આ બંને માર્ગની ચર્ચા કરી છે. આગળ અત્યાગે યોગ માર્ગો હિ 9મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરતા કહે, યોગ માર્ગને સમજાવો. અત્યાગે યોગ માર્ગો હિ ત્યાગોપી મનસૈવ હિ યમાદયસ્તુ કર્તવ્યા સિદ્ધે યોગે કૃતાર્થતા. અને મન વડે સર્વનો ત્યાગ કરી જલ કમલવંત સંસારમાં રહેતા રહેતા અને યોગી એ સિદ્ધિને પ્રાપ્ત કરી લે છે. તો આમ સાંખ્ય માર્ગ, યોગ માર્ગ. અને આગળ ના શ્લોકમાં મહાપ્રભુજી સમજાવતા 10મા શ્લોકમાં કહે, પરાશ્રયેણ મોક્ષસ્તુ દ્વિધાસોપી નિરૂપ્યતે બ્રહ્મા બ્રાહ્મણતામ યાતસ તદ્રૂપેણ ચ સેવ્યતે. હવે સ્વતઃ મોક્ષની વાત કરી, સાંખ્ય અને યોગ, જેને પોતાની જાતે ઉદ્ધાર કરવાનો. હવે પરતો મોક્ષની વાત કરી. હવે કોઈના કૃપા, કોઈના આશીર્વાદ, કોઈ દેવતાની ઉપાસના, કોઈ ઈષ્ટની આરાધના દ્વારા જીવનમાં મોક્ષ કેમ પ્રાપ્ત કરાય, હવે એની ચર્ચા મહાપ્રભુ. પરાશ્રયેણ મોક્ષસ્તુ
દ્વિધા સોપી નિરૂપ્યતે. તો પરતો મોક્ષ કોઈના આશીર્વાદથી, કોઈની ઉપાસનાથી મળતો મોક્ષ બે પ્રકારનો છે, મહાપ્રભુજી કહે. અને બ્રહ્માજી બ્રાહ્મણપણાને પામેલા છે. મહાપ્રભુજી કહે બ્રહ્મા બ્રાહ્મણતામ યાત તદ્રૂપેણ સુસેવ્યતે. અને તે હેતુથી સેવાય છે. એટલે કે મુક્તિના માર્ગમાં ત્રણ દેવો, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ ત્રણ દ્વારા મોક્ષ માર્ગ, અધ્યાત્મ માર્ગ, કારણ કે પરબ્રહ્મમાંથી આ ત્રણ દેવો પ્રગટ થયા. પણ મહાપ્રભુજીએ પહેલા જ શ્લોકમાં કહી દીધું કે પરતો મોક્ષ એટલે કોઈની ઉપાસનાથી મળતા મોક્ષમાં બ્રહ્માજીને ગણવા નહીં. કારણ કે બ્રહ્માજી ક્યારે પણ મોક્ષ આપતા નથી. તો કહ્યું કેમ? કારણ કે બ્રહ્માજીનું પ્રાગટ્ય જ ઈશ્વરે સૃષ્ટિના સર્જન માટે કર્યું છે. અને સર્જન માટે કર્યું છે તો મોક્ષ પામવું એ તો એનાથી વિરુદ્ધ કામ થઈ જાય. બ્રહ્માજી સર્જન કરનારા છે અને મુક્તિ તો સર્જનની વિરુદ્ધનું કામ છે કે સર્જનમાંથી ગયો. એટલે બ્રહ્માજી એમને સોંપેલા કાર્યના વિરોધનું કામ ક્યારેય નહીં કરે. એટલે બ્રહ્માજી મુક્તિ ક્યારેય નહીં આપે. કારણ કે એમને તો સંસાર સર્જવો છે, એમને તો દુનિયા બનાવવી છે, સંસારનું સર્જન કરીને વધારવો છે. આ કામ બ્રહ્માજીનું છે. એટલે વચ્ચે જ મને એક જણ કોઈ પ્રશ્ન કરતું હતું કે આ શિવજી ને વિષ્ણુની ઉપાસના દુનિયામાં જોવા મળે, આ બ્રહ્માજીની ઉપાસના કેમ નથી? કારણ કે શાસ્ત્રો એમ બતાવે છે વિષ્ણુ અને શિવ એ બ્રહ્મ કોટીના, ઈશ્વર કોટીના છે, અને બ્રહ્માજી જીવ કોટીના છે. કેમ? કારણ કે જ્યારે સૃષ્ટિનો લય થાય છે ત્યારે બ્રહ્માજીનો પણ લય થઈ જાય, અને સૃષ્ટિનું સર્જન થાય ત્યારે બ્રહ્માજીનું સર્જન થાય. એટલે બ્રહ્માજી શાશ્વત નથી. ઈશ્વર હોય એનો નાશ ન હોય, પણ બ્રહ્માજીનું નાશ અને સર્જન થાય છે. એટલે બ્રહ્માજીને જીવ કોટીમાં રાખ્યા છે, એમને ઈશ્વર કોટીમાં નથી રાખ્યા. એટલે મહાપ્રભુજીએ પરતો મોક્ષમાં, કોઈના આરાધનાથી થતા ઉદ્ધારમાં બ્રહ્માજીને સૌથી પહેલા કાઢી દીધું કે બ્રહ્માજી મોક્ષ નહીં આપે, કારણ કે એમને તો સૃષ્ટિ ચલાવવાની છે, સર્જવાની છે, એટલા માટે એ મુક્તિ નહીં આપે. એમ કહી અને હવે આગળનું વર્ણન કરતા મહાપ્રભુજી કહે તે સર્વથા ન ચાધ્યેન શાસ્ત્રમ કિંચિદુદીરિતમ અતઃ શિવશ્ચ વિષ્ણુશ્ચ જગતો હિતકારકૌ. અને આમ શિવજી અને વિષ્ણુ આ જગતના હિતકારક છે. મહાપ્રભુજી કહે જગતૌ હિતકારકૌ. આ મુક્તિને આપનારા બે દેવો છે જે ઈશ્વર જ છે, ઈશ્વર જ પ્રગટ કરેલા છે, શિવજી અને વિષ્ણુજી. એમ કહીને આગળ મહાપ્રભુજી કહે વસ્તુનઃ સ્થિતિ સંહારૌ કાર્યો શાસ્ત્ર પ્રવર્તકૌ બ્રહ્મૈવ તાદૃશમ યસ્માત સર્વાત્મકતયોદિતૌ. બ્રહ્મ જ શિવ અને વિષ્ણુ રૂપે, બ્રહ્મૈવ તાદૃશમ યસ્માત સર્વાત્મકત યોદિતૌ. મહાપ્રભુજી કહે બ્રહ્મ જ શિવજી અને વિષ્ણુ રૂપે પ્રગટ થયા છે. શેના માટે? તો કે આ સર્વાત્મક રૂપે એમને કયા છે, અને એ બંને જગતના હિતકારક છે. એક પાલક છે, એક સંહારક છે, પણ છે બ્રહ્મરૂપ. આ બંને દે અને એને માટે આગળ વર્ણન કરતા મહાપ્રભુજી કહે નિર્દોષ પૂર્ણ ગુણતા તત્શાસ્ત્રે તયો કૃતા ભોગ મોક્ષ ફલે દાતુમ શક્તૌ દ્વાવપી યદ્યપિ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શિવજી અને વિષ્ણુ બંને ભોગ અને મોક્ષ આ બંને આપવા માટે સમર્થ છે. ભોગે આપી શકે છે, મોક્ષ પણ આપી શકે છે. બંને બ્રહ્મ જ વિષ્ણુ અને શિવ રૂપે પ્રગટ થઈ, અને શિવજી વિશેષ રૂપે ભોગનું દાન કરે છે અને વિષ્ણુ વિશેષ રૂપે મોક્ષનું દાન કરે છે. તો કે આવું કેમ? શિવજી ભોગ આપે અને વિષ્ણુ મોક્ષ આપે, આવું કેમ? તો આગળ સમજાવતા મહાપ્રભુજી કહે ભોગ શિવેન મોક્ષસ્તુ વિષ્ણુનેતિ વિનિશ્ચય લોકેપિ યત પ્રભુર્ભુંક્તે તન્ન યચ્છતિ કર્હિચિત. 15 અતિ પ્રિયાય દદવિ દીયતે ક્વચિદેવ હિ નિયતાર્થ પ્રદાનેન
તદીયત્વમ તદાશ્રય. મહાપ્રભુજી ઉદાહરણ આપીને સમજાવે, લોકેપી યત પ્રભુર ભુક્તે તન્નચ્છતિ કરહિચિત, કે શિવજી ભોગ આપે છે, વિષ્ણુ મોક્ષ આપે છે. તો કે કેમ? કારણ કે શિવજી મોક્ષને પોતે ભોગવી રહ્યા છે અને પોતે મોક્ષને ભોગવે છે અને વિષ્ણુ ભોગને પોતે ભોગવી રહ્યા છે. તો લૌકિકમાં પણ જોવાય કે જે રાજા જે સિંહાસન પર બેઠો હોય એ પોતાનું સિંહાસન ના આપે, પોતે કઈ મોટું ઇનામ આપી શકે, એના માટે નવું સિંહાસન આપી શકે, પણ પોતે જે સ્થાન પર બેઠો છે, રાજા ગમે તેટલો પ્રસન્ન થઈ જાય પણ પોતાના સિંહાસન પર પોતે બેસેલો એમાં ઊભો થઈને ના બેસાડી, એના માટે નવું સિંહાસન આપે. એમ મહાપ્રભુજી સમજાવે છે, અતિ પ્રિયાય તદપી દીયતે ક્વચિદેવહિ, જે જેને બહુ પ્રિય છે ને એ પોતાનું પ્રિય બીજાને આપતો નથી. કોઈને પોતાનું અતિ પ્રિય વસ્તુ હોય એ બીજાને ના આપે, ભલે બીજાને ગમે તેટલી મોટી વસ્તુ આપે. એમ જ મહાદેવજીને મોક્ષ બહુ પ્રિય છે અને મોક્ષ બહુ પ્રિય છે, પોતે આપી શકે છે. પોતાને પ્રિય હોવાને કારણે મહાદેવજી જલ્દી મોક્ષ નથી આપતા, ભોગ આપે છે. કારણ કે મોક્ષને તો પોતે ભોગવી રહ્યા છે, એમને પોતાને મોક્ષ બહુ ગમે છે એટલે ભોગ છૂટતી આપે છે. પણ કોઈકને જેના પર અતિ પ્રસન્ન થાય ને એને મોક્ષ આપે, બાકી વધારે તો ભોગ જ મહાદેવજી આપે. અને વિષ્ણુ એ પોતે ભોગમાં ભોગવી રહ્યા છે. ગરુડાસન ને કૌસ્તુભ મણિ ને પીતાંબરધારી પરમાત્મા એ ભોગ પ્રિય છે એટલે ભોગ જલ્દી નથી આપતા, મોક્ષ બધાને છૂટતી આપે છે. અને એ રીતે સમજાવતા તો જીવને ભોગ જોઈએ છે તો ક્યાંથી લેવું અને મોક્ષ જોઈએ છે તો કોની પાસે લેવું, એમ સમજાવતા મહાપ્રભુજી આગળ આજ્ઞા કરે, પ્રત્યેકમ સાધનમ ચૈતદ દ્વિતીયાર્થે મહાન શ્રમઃ જીવા સ્વભાવતો દુષ્ટા દોષા ભાવાય સર્વદા. અને આમ મહાપ્રભુજી સમજાવે છે કે અતિ પ્રિયાય નથી, જે જેને અતિ પ્રિય છે એ બીજાને નથી આપતા. અને એટલા માટે ભોગ જોઈતો હોય તો મહાદેવજીની ઉપાસના કરશો તો જલ્દી પ્રાપ્ત થશે, મોક્ષ જોઈતો હોય તો વિષ્ણુની ઉપાસના કરશો તો જલ્દી પ્રાપ્ત થશે. પણ હા, બંને આપી શકવા સમર્થ છે, ના નથી, પણ જલ્દી પ્રાપ્ત કરવો હોય તો મહાદેવજી છૂટથી ભોગ આપશે અને વિષ્ણુ છૂટથી મોક્ષ આપશે. એમ સમજાયા પછી હવે મહાપ્રભુજી સમજાવે છે, ભક્તિ માર્ગ તરફ જીવને લાવે કે મોક્ષની વાત થઈ, ભોગની વાત થઈ, પણ ઈશ્વરની આરાધના તે પરમ ભક્તિ દ્વારા સિદ્ધ થાય છે. પણ આ જીવ કેવો છે? જીવાહા સ્વભાવતો દુષ્ટાહા દોષ ભાવાય સર્વદા, કે જીવ સ્વભાવથી દુષ્ટ છે. અને દુષ્ટનો અર્થ શું થાય? ઈષ્ટથી જે દૂર છે એ જ દુષ્ટ છે. સહજમાં જો માણસને પાપ કરવા માટે આગ્રહ કરવો પડે છે, પાપ જ એની દ્રષ્ટિ ગોતતી હોય છે, અને પુણ્ય કરવો હોય તો કેટલાય આગ્રહ કરાવવા પડે. કથામાં કોઈને લાવવા હોય તો કેટલું માહોલ બનાવે બહેનો, અને એમ કે ચલો એક દિવસ તો આવો, આજે તો આ મનોરથ છે, આમ છે, કેટલા ફોસલાવવા પડે. ત્યારે એક દિવસ કથામાં આવે, એક દિવસ સેવામાં આવે. પણ ક્યાંય બી કોઈ ભોગ ભોગવવા યા કઈ બી લૌકિક જગ્યાએ જવું હોય તો માણસને સહજ કેવું નથી પડતું, એનો રસ જ એમાં. જીવા સ્વભાવ તો દુષ્ટા, પાપમાં રુચિ છે અને પુણ્યમાં કંટાળો આવે એવો જીવનો સ્વભાવ છે. સહજ છે, આવું સ્વાભાવિક છે. જીવા સ્વભાવ તો દુષ્ટા દોષ ભાવાય સર્વદા, અને દોષની જ ભાવના સતત છે. પાપના વિચાર બહુ સહજ આવે માણસને, સ્વાભાવિક છે. તો એવો જીવ હવે એના કલ્યાણનો માર્ગ કઈ રીતે સિદ્ધ કરી શકે? આવો અનેક દોષોથી ભરેલો જીવ 17મા શ્લોકમાં મહાપ્રભુજી સમજાવે, શ્રવણાદિ તતઃ પ્રેમણા સર્વં કાર્યમ હિ સિદ્ધ્યતિ મોક્ષસ્તુ સુલભો વિષ્ણુર ભોગશ્ચ શિવતસ્તથા. મહાપ્રભુજી આજ્ઞા કરે, આ દોષને દૂર કરવા માટે જીવે શું કરવું? તો શ્રવણાદિ તથા પ્રેમણા સર્વ કાર્ય હિ સિદ્ધ્યતિ, કે પ્રેમ પૂર્વક ભગવત કથાનું શ્રવણ કરવા માત્રથી જીવના સર્વ દોષો સમાપ્ત થઈ જાય છે. કેવલ ભગવત નામ, ભગવત ગુણગાન, ભગવત કથા જ એવી છે કે જેના દ્વારા જીવનું અંતઃકરણ પવિત્ર થઈ જાય છે. એમ કહેતા 18મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે,
સમર્પણેનાત્મનો હિ તદીયત્વં ભવેદ્ ધ્રુવમ અતદીયતયા ચાપી કેવલશ્ચૈત સમાશ્રિતઃ. મહાપ્રભુજી આજ્ઞા કરે કે સર્વ વસ્તુ આત્મા સહિત પ્રભુને સમર્પણ કરી દેવા માત્રથી જીવને તદીયતાની પ્રાપ્તિ થાય છે, ભગવદીયતાની પ્રાપ્તિ થાય છે. જો આ સમર્પણનો માર્ગ છે, તમે વસ્તુ સમર્પિત નથી કરી શકતા, પણ જે વસ્તુ છે આ ઠાકોરજીની આપેલી છે, પ્રભુની પ્રસાદી છે, એટલું તો યાદ રાખી શકો ને. ભક્તિ માર્ગમાં ન બુદ્ધિ બળ ન પુરુષાર્થ બળ, અહીંયા તો કેવલ કૃપા બળને યાદ રાખવું. મેં મહેનત કરી, મારી હોશિયારી, મારી કુશળતાથી લાવ્યો તો આ બધા કર્મના બંધનો બની જશે. આ તો ઠાકોરજીએ કૃપા કરીને આપ્યું છે, કારણ કે કમાઈને પુરુષાર્થ દ્વારા મેળવેલું એ બંધન છે, પણ પ્રભુએ આપેલો પ્રસાદ એ બંધન નથી હોતું, એ તો ઉદ્ધારનું કારણ બની જતું હોય છે. અને એટલા માટે મહાપ્રભુજી કહે, જ્યારે સર્વ વસ્તુનું સમર્પણ કરી હું ભગવાનનો છું એવો ભાવ રાખીને જીવ જ્યારે જીવે છે ત્યારે તદીયતાને પ્રાપ્ત થાય છે. અને તદીયતાના અભાવમાં જ્યારે એ તદીયતા પ્રગટ ન થઈ હોય તો પ્રભુનો આશ્રય જીવે કરવો, કે હું પ્રભુના આશ્રયમાં છું, પ્રભુ જ મારી રક્ષા કરશે, એ જ મને ઉગારશે, એવો જો ભાવ રાખે તો જ ઉત્તમ ગતિને જીવ પ્રાપ્ત થાય. એમ કહીને છેલ્લા 1.5 શ્લોકોને મહાપ્રભુજી આજ્ઞા કરે. તદાશ્રય તદીયત્વ બુદ્ધ્યૈ કિંચિત સમાચરે સ્વધર્મમનુતિષ્ઠન વૈ ભાવદ્વૈગુણ્યમન્યથા. પ્રભુનો આશ્રય અને ઇત્યેવં કથિતમ સર્વં નૈતજ્ઞાને બ્રહ્મ પુનઃ. મહાપ્રભુજી આજ્ઞા કરે, શરણાગતિ, તદાશ્રય અને તદીયત્વમ ભગવદીયપણું, આ બંનેનું વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે પાલન કરી અને હૃદયમાં ભાવને ધારણ કરે. વર્ણાશ્રમ ધર્મ એટલે આ ગ્રહસ્થાશ્રમ જે મહાપ્રભુ જે ભગવાને આપણને આપ્યો છે. જે રીતનો તમે વર્ણાશ્રમ ધર્મ પાલન કરો છો, જે કાર્ય કરો છો, જે પ્રવૃત્તિ કરો છો, જે આશ્રમો છે એનો નિર્વાહ કરો છો, એને પાલન કરતા કરતા મહાપ્રભુજી સંન્યાસ લેવાની ના પાડે, ઘર બહાર છોડવાની ના પાડે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, જે પરિવાર મળ્યો છે એ ઠાકોરજી આપ્યો છે. જો દુનિયામાં સંન્યાસીઓ જેટલા જોઈતા હતા ને એટલા થઈ ગયા છે. હવે સારા સંસારીઓની બહુ જરૂર છે. સારા પિતાની, સારા માતાની, સારા પતિની, સારા પત્નીની, સારા દીકરાની, સારા પિતાની. કારણ કે સારો સંસારી બનશે ને એ જ સારો સમાજ ઉભો કરી શકશે. બધા સંસાર છોડીને ભાગવાની વાત કરે, પણ એ બ્રહ્મચારી હોય કે સંન્યાસી હોય, એને આશ્રય તો ગ્રહસ્થીનો જ લેવો પડે. એને ભિક્ષા લેવા પણ આવું તો ગ્રહસ્થીને ત્યાં જ પડે. અને એટલા માટે મહાપ્રભુજી કહે છે, ઉત્તમ સંસારી બનો. ઘણી વાર લોકોને એમ થાય, આ ધંધો કરવો, બાળકોને ભણાવવા, પૈસા ભેગા કરવા, ઘર બાંધવું, જાણે પાપ જ ન કરતા હોય. અરે આ પાપ નથી, આજ તમારો ધર્મ છે. અને ગ્રહસ્થી થઈને આ બધું તમે નથી કરતા તો પાપ કરો છો. તમે સંન્યાસી થોડી છો. આપણે શું સંન્યાસીઓના પ્રવચનો સાંભળી આ બધું ખરાબ ને આ બધું બંધન ને આ બધું, એટલે મનમાં એક ગ્લાની આવી ગઈ છે કે આ જે બધું કરીએ છીએ ને બધું પાપ જ કરીએ છીએ. આ પાપ નથી, આ ધર્મ છે. ગ્રહસ્થીનો જ આ ધર્મ છે. તમે ગ્રહસ્થી છો તો આ નથી કરતા તો પાપ કરો છો. તમારી જવાબદારીઓ નથી નિભાવતા તો પાપ કરો છો. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, આમ ગ્રહસ્થમાં રહેતા રહેતા પ્રભુનો આશ્રય રાખી, ભગવદીયપણું રાખી અને જો આ રીતે શરણાગત ભાવ રાખીને અને યથાશક્તિ શરણાગત સાધનોનું પાલન કરતા કરતા રહેશો તો જીવનમાં કર્તાર્થતાને પ્રાપ્ત કરશો. નહીં તો આ જ બધું જીવનનો ભાર બની જશે. મહાપ્રભુજી કહે અને આજ્ઞા કરે, આ પ્રમાણે ઇત્યેવં કથિતમ સર્વમ, આ બધા જ સર્વ સિદ્ધાંતોના સાર મેં કયા છે, જે જાણ્યા પછી મનમાં કોઈ સંદેહ કે ભ્રમ નહીં રહે. નિશ્ચિત થઈ જશે કે મારે કોઈ સાંખ્ય માર્ગ, મારે કોઈ યોગ માર્ગ, મારે કોઈ ભોગ માર્ગ, મારે કોઈ મોક્ષ માર્ગે નથી જવું. મારે તો વિશુદ્ધ ભક્તિ માર્ગ પકડી અને પ્રભુનો આશ્રય ગ્રહણ કરી અને સર્વ વસ્તુ સમર્પણ કરી અને ઠાકોરજીના ચરણોમાં એક ભક્ત બનીને જીવવું છે. એનાથી જ મારા જીવનની કર્તાર્થતા સિદ્ધ થશે. એમ બાલબોધમાં મહાપ્રભુજીએ સમજાવી અને કહ્યું કે હવે સમય થવા આવ્યો છે આજની કથાનો. એટલે કાલે
સિદ્ધાંત રહસ્ય, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ. હવે થોડું ઝડપતાથી ગ્રંથો લેતા જઈશું, જેથી દરેક ગ્રંથોનો સાર ગ્રહણ કરતા જઈએ અને 16મા ગ્રંથમાં 7મા દિવસે સેવા ફલ સુધી આપણી જાતને પહોંચાડી શકીએ. તો આજની કથાને વિરામ આપતા ખાસ બધાને અનુરોધ કરીશ, પોતપોતાના સ્થાને જ બેઠા રહેજો. આપણે ગ્રંથોત્સવ ઉજવવાનો છે. જે ગઈકાલે મેં વાત કરી હતી, ઘર ઘર ગ્રંથ, એક જે અભિયાન આપણે ઉપાડ્યું છે એનું આજે વિમોચન કરી અને એ ગ્રંથોત્સવના અભિયાનનો આપણે પ્રારંભ કરીશું. વાજતે ગાજતે ગ્રંથના મનોરથી પરિવાર ત્યાંથી પુષ્ટિ પતાકાઓ સાથે અહીંયા આવશે અને કૃષ્ણદાસભાઈ સુંદર ધોળપદ સાથે એનું ગાન કરશે. અહીંયા આવી બધા જ મંચ ઉપર ગોઠવાઈશું અને પુષ્ટિ ધ્વજ ગીતનું ગાન કરીશું અને જે ગ્રંથો આપ લોકો સુધી પહોંચાડવાના છે એનું વિમોચન, એનું અનાવરણ કરીશું અને સમાજને એ ગ્રંથો સમર્પિત કરીશું. ફરી કહી દઉં, બધાએ ફોર્મ ભરવાના રહેશે. ખાસ ટેબલ પરથી ફોર્મ લઈ લેજો. એની એક લિંક પણ જનરેટ કરી હવેલીના વોટ્સઅપ ગ્રુપમાં તમને મોકલાવીશું. કદાચ ફિઝિકલ તમે ફોર્મ ન ભરી શકો તો એ લિંક ભરશો, એમાં ફોર્મ હશે તો પણ એ આવી જશે. અને જ્યારે બધો જ ડેટા કલેક્ટ થઈ જશે અને ત્યારે તમને સૂચના વોટ્સઅપ પર આપવામાં આવશે કે કયા દિવસે ગ્રંથ તમને હવેલીમાંથી પ્રાપ્ત થશે. તો ખાસ તમારા ચિત પરિચિત, તમારા જ્ઞાતિ બંધુઓ, તમારા સ્વજનો, તમારા કુટુંબિકજનો બધાને સમાચાર આપજો કે આ ફોર્મ ભરે. અમારી ઈચ્છા છે કે યુકેનું કોઈ પણ ઘર ગ્રંથ વગરનું ન રહે. આ એક અભિયાનની સફળતાનું સૂચક બની જાય. તો આજની કથાને વિરામ આપતા બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ ઈશ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, શ્રી ગોપાલ લાલ પ્યારે પ્યારે કી જય.